हरि राधा माधव जय कुंज विहारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज વિહારી હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ કાજલ માતાજી, વેલકમ મુકેશ પ્રભુજી, વેલકમ હરે રાજેન્દ્ર કૃષ્ણ પ્રભુ બરાબર. મોહનસિંહ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રણામ. ખૂબ સરસ, ખૂબ ખૂબ બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રભુજી. બરોબર ને? બધા જ દિવાળી એન્જોય કરો, બરોબર, ભગવાનના શરણમાં રહીને, બરોબર ને? તો ખૂબ મજા આવશે. દિવાળીનો પણ એક અલગ આનંદ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે 15 અધ્યાય સુધી પહોંચી ગયા છે. બિલકુલ આપણા લક્ષ્યની નજીક છે. પણ શું લક્ષ્ય પૂરું થશે? ના, વારંવાર, બરોબર, સતત યુક્તાનામ, શું કહે છે ભગવાન? જે સતત યુક્તાનામ, જે સતત લાગેલા છે, સતત કીર્તયંતો મામ યતંતઃ દૃઢવતા નમસ્તસ્ય મામ નિત્યા નિત્યયુક્તા ઉપાસતે, કે જે સતત કીર્તનમાં લાગેલા છે, બરોબર ને? સતત મારું સ્મરણ કરે છે, દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી રહ્યા છે, બરોબર, તો એ શું કરે છે કે ભગવાનની રીતે ઉપાસના કરે છે, સતત યાદ કરે. તો આપણે સતત યાદ કરવાનું છે, વારંવાર રિપીટ કરવાનું છે, બરોબર. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, મારા પર એવી કૃપા દ્રષ્ટિ કરો કે અમને આ રસ આવે અને વારંવાર રિપીટ કરીએ, બરોબર. ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી સ્વરૂપપાદના ચરણોની અંદર કોટી કોટી વંદન. તમારા લખેલા ભાવાર્થ અમે સારી રીતે સમજી શકીએ અને એ જ ફરી અમે જ્યારે કોઈને બતાવે ત્યારે રિપીટ પણ કરી શકીએ એવી અમારા પર કૃપા કરો. આ સાથે મંગળતાને વધાવીએ. દિવસની શરૂઆત કરીએ, અધ્યાયની શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેऽહં શ્રીગુરુ શ્રીયુધપદકમलं શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદિतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાन् સગણલલિતા શ્રીવિશાખાન્વિતાં ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी
જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામા હરે હરે અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય શિલા પ્રપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી ગુરુદેવ કી જય શ્રી ચૈતન્ય મહાપ્રભુ કી શ્રી ભગવદ ગીતા કી જય હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ માતાજી જીનલ માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે બધાને દિવાળીની શુભેચ્છાઓ હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રણામ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ તો અધ્યાય 15 પૂર્ણ પુરુષોત્તમ યોગ બરોબર આજે ભગવાન આપણને ભૌતિક વિશ્વ અને એટલે આપણું આજે ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વનો ડિફરન્સ સમજાવશે કમ્પેરિઝન કરશે બરોબર તો ભૌતિક વિશ્વ વિશે તો આપણે બધું જાણીએ છીએ બરોબર આપણે ઘણા બધા અનુભવ કરી લીધા છે પણ આધ્યાત્મિક જ્ઞાન આધ્યાત્મિક વિશ્વ વિશે કોણ બતાવી શકે તો જે ત્યાંથી આવેલા હોય એ બતાવી શકે તો કોણ આવેલું છે બરોબર ત્યાંથી પ્રભુપાદ આવેલા છે બરોબર તો પ્રભુપાદ આપણને બતાવે છે કે हरे कृष्ण આધ્યાત્મિક हरे કેવું છે कृष्ण हरे राम हरे राम 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 हरे 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 હરે कृष्ण 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 हरे 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 राम રામ હરે 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 કૃષ્ણ ઓકે પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુ તો કોણ બતાવી શકે તો જે ભગવાનના ધામથી આવ્યા હોય એ બતાવી શકે બરોબર ભગવાનના જે પાર્ષદો છે એ વારંવાર આવે છે એમ તો ભગવાન પણ આવે છે પણ ક્યારેક ક્યારેક એમના પાર્ષદોને પણ મોકલી આપે છે એવા શિલા પ્રભુપાદ આવ્યા બરોબર એમને ભગવાનના ધામનું વર્ણન કર્યું આપણને બતાવે છે બરોબર આપણે સામાન્ય બી આવી રીતે બરોબર કે જ્યારે કોઈ ગામડાનો માણસ છે બરોબર તો જે અમેરિકા ગયો હોય લંડન ગયો હોય બરોબર અને ત્યાં આગળ જે સુખ સુવિધા બધી જે જોઈ હોય બરોબર અને જ્યારે એનું વર્ણન કરે ગામડામાં જઈને બરોબર ને તો એ સ્વીકારે તો ના શરૂઆતમાં ના સ્વીકારે બરોબર પણ એને ખબર પડે કે ના ચોક્કસ છે બરોબર તો એવી રીતે જે આધ્યાત્મિક જગતમાંથી જે આવે છે આપણને એમનું વર્ણન કરે છે બરોબર એમના દ્વારા એવું પ્રદાન કરે બરોબર એમના દ્વારા એવી ભગવાન દ્વારા એમને શક્તિઓ પ્રદાન કરવામાં આવે છે બરોબર 70 વર્ષની ઉંમરે અમેરિકા જઈને આવી રીતે પ્રચાર કરો શું શક્ય છે બરોબર ને 70 વર્ષની અંદર લોકો ઘરની બહાર પણ ના નીકળે બરોબર છતાં પણ પ્રભુપાદ બરોબર તો 70 વર્ષની અંદર ગયા પ્રચાર કર્યો માત્ર 10 વર્ષની અંદર આખા વર્લ્ડની અંદર આખા વિશ્વની અંદર ઇસ્કોનને ફેલાયું તો એ જેવી તેવી વાત નથી બરોબર ભગવાન દ્વારા એમને એવા ભક્તને શક્તિઓ પ્રદાન કરવામાં આવે બરોબર તો હવે તમને એવો પ્રશ્ન થાય કે પ્રભુજી અત્યારે તો બધા લોકો બધા સાયન્ટિસ્ટો છે અત્યારે ચંદ્ર પર જવાની વાત કરે છે મંગળ ગ્રહ પર જવાની વાત કરે છે બરોબર પણ જ્યારે તમે શાસ્ત્રના શરણે આવો બરોબર ને તો બધું જ ક્લિયર થઈ જાય છે બરોબર કે પ્રભુપાદના તમે ઇન્ટરવ્યૂ જોજો જ્યારે અમેરિકાએ જ્યારે ચંદ્ર પર મિશન મોકલ્યું બરોબર મૂન મિશન કર્યું ત્યારે એની પછીનો જે યુટ્યુબની અંદર પ્રભુપાદનો ઇન્ટરવ્યૂ છે જ્યારે તમને સમય મળે ત્યારે જોવાની કોશિશ કરજો બરોબર પ્રભુપાદે એવું ચોખ્ખું જ કીધું કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણે સિમ્પલ ભારતના વ્યક્તિને બી અમેરિકા જવું હોય બરોબર કે સારી જગ્યાએ જવું હોય તો એના બધા નિયમોનું પાલન કરવું પડે બરોબર ને એ દરેક વસ્તુ કે દાખલા તરીકે ભારતની અંદર આપણે મીન્સ રાઈટ સાઈડ મીન્સ ડ્રાઈવરની સ્ટેરિંગ હોય છે બરોબર તો એ લોકોને લેફ્ટ સાઈડ હોય છે બરોબર તો એ ચાલવાની એવી રીતે બી શીખવું પડે બરોબર તો અલગ અલગ કાયદાનું પાલન કરવું પડે તો જ એની એન્ટ્રી મળે બરોબર તો જ્યારે વિચાર કરો તમે કે મીન્સ અહીંયા આગળ સિમ્પલ આપણે ભૌતિક જગતની અંદર જોઈએ છે બરોબર આપણે પાણીની અંદર રહી શકતા નથી બરોબર માછલી રહી શકે છે બરોબર તો માછલીને બહાર કાઢો તો મૃત્યુ પામે છે બરોબર એવી રીતે પક્ષીઓ હવાની અંદર ઉચ્ચ સુધી કેટલો સમય બહુ સમય સુધી રહે છે પણ આપણે મનુષ્ય પોતે નથી રહી શકતા હે ને તો જે આપણા શરીર બરોબર જ્યારે શાસ્ત્ર દ્વારા આપણને સમય ખબર પડે બરોબર કે જે પર્ટિક્યુલર જે ગ્રહ પર પર્ટિક્યુલર શરીર આપવામાં આવે છે બરોબર ને કે દાખલા તરીકે અહીંયા આગળ જે આપણું શરીર છે એ પંચમહાભૂતોનું છે અહીં જ વેરિએશન છે બરોબર કે માછલીનું જે પંચમહાભૂતોનું છે તો એની અંદર પૃથ્વી તત્વ ને એ બધા આપણા વધારે છે જ્યારે માછલીની વાત કરીએ અહીંયા આગળ બરોબર તો એની અંદર જળ તત્વ વધારે છે એટલે પાણીમાં રહી શકે છે અને જે પક્ષીઓ છે એની અંદર વાયુ તત્વ વધારે છે એના કારણે એ રહી શકે છે બરોબર અને જે સૂર્ય પર પણ ગ્રહ છે જીવન છે બરોબર આપણે કીધું ને કે સૌપ્રથમ જ્ઞાન ભગવાને સૂર્યદેવ વિવાસવાનને આપ્યું તો સૂર્ય ગ્રહ પર જીવન છે પણ એમના શરીર શેના બનેલા છે અગ્નિના બનેલા છે તો આપણે આ શરીરે કેવી રીતે જઈ શકીએ બરોબર ને એ પોસિબલ જ નથી બરોબર પણ એ બધા કેવું છે સાયન્ટિસ્ટો છે બરોબર અમે કરી બતાવશું કરી અને આપણે જોવાનું છે બરોબર ને એમને ઘણા જ પ્રયત્ન કર્યા બરોબર કેમ કે ના રહી શકે બરોબર ને કે ત્યાં આગળ એમના શરીર અલગ ટાઈપના છે
બરોબર, કે વાયુનું શરીર, બરોબર, કે પવનનું શરીર, બરોબર, પાણીનું શરીર, એવા અલગ અલગ ગ્રહો પર અલગ અલગ શરીરો અસ્તિત્વ ધરાવે છે, બરોબર. તો એ પ્રમાણે જો જ્યારે ભગવાનની ભક્તિ કરીએ અને જ્યારે એવી ઈચ્છા કરીએ તો એ ઉપરના લોકોની અંદર જઈ શકે, બાકી એ પોસિબલ જ નથી, બરોબર. તો ખૂબ સરસ એવી ઘટના છે રામાયણના ઉત્તરખંડની અંદર, વાલ્મીકી રામાયણની ઘટના છે. તો એક ત્રિશંકુ નામના ભક્ત હોય છે. તો એ શું હોય છે કે જે વિશ્વામિત્ર હોય છે એમના શિષ્ય હોય છે. તો વિશ્વામિત્રને એ કહે છે, ગુરુજી તમે મને સ્વર્ગમાં પહોંચાડી દો, બરોબર ને. તો વિશ્વામિત્ર તો ભગવાનના ઉચ્ચ ભક્ત છે, કે ના ના ના, આ શરીરથી તું ના જઈ શકે, બરોબર, તારે એવી ભક્તિ કરવી પડે અને તારે એવું શરીર પ્રાપ્ત કરવું અને ભગવાનની કૃપાથી તું સ્વર્ગમાં જઈ શકે, બરોબર. તો એ શું કરે છે, વિશ્વામિત્રજીને છોડી દે છે, ના, વશિષ્ઠ ગુરુને છોડી દે છે. વશિષ્ઠ ઋષિ હોય છે શરૂઆતની અંદર, બરોબર. પછી એ શું કરે છે, વિશ્વામિત્ર પાસે જાય છે, વિશ્વામિત્ર ઋષિ પાસે જાય છે અને એમને એમની સેવા કરીને પ્રસન્ન કરે છે અને પછી કહે, ગુરુજી મને સ્વર્ગમાં લઈ જાઓ. તો વિશ્વામિત્ર પોતે પોતાની તપસ્યાના જોર પર, બરોબર, તો એમને શું કરે છે, સ્વર્ગમાં મોકલવાની કોશિશ કરે છે. પણ જ્યારે સ્વર્ગમાં મોકલવાની જાય છે, જ્યારે સ્વર્ગના દરવાજે જાય છે, ત્યારે એ ત્રિશંકુને બધા દેવી દેવતાઓ અંદર પ્રવેશ કરવા નથી દેતા, બરોબર, એને બહાર કાઢી મૂકે છે, બરોબર, અને એ નીચા માથે લટકે છે, બરોબર. અને પછી શું કરે, વિશ્વામિત્રને ખબર પડે છે ત્યારે પોતાની તપસ્યાથી એમને અધવચ્ચે જ લટકાઈ દે છે, બરોબર ને, અને ઊંધા માથે લટકેલા હોય છે, બરોબર. તો એવું છે, બરોબર, સિમ્પલ વસ્તુ છે. અત્યારે બી આપણે જ્યારે કોઈ પણ નિયમોનું, કાયદા કાનૂનનું પાલન નથી કરતા અમેરિકાના, બરોબર, તો તરત જ આપણને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. આપણે એની ક્વોલિફિકેશન, ઘણાને તો એરપોર્ટ પરથી ડિપોર્ટ કરવામાં આવે છે. તો આવી રીતે જ્યારે આ જે સાયન્ટિસ્ટો વાત કરી રહ્યા છે, બરોબર, કે અમે આમ કરીશું તેમ કરીશું, અત્યારે તો તમને એટલા બધા ઘણા બધા એવા મૂર્ખાઓ જોવા મળે કે ચંદ્ર પર જમીન ખરીદે, બરોબર. હવે ચંદ્ર પર કોની માલિકીની છે, બરોબર, કોઈ માલિકી કરી શકે કે હું ચંદ્રનો માલિક છું, બરોબર, પણ એ શક્ય જ નથી, બરોબર. પણ છતાં આપણે જોવાનું છે, બરોબર, આપણે અનુભવવાનું છે, બરોબર. તો આગળ થોડું આગળના ધ્યેયનું આપણે થોડું રિવિઝન કરી દઈએ, બરોબર, કે આપણને કાલે 3 ગુણો વિશે બતાવવામાં આવ્યું. હરે કૃષ્ણ, હનુજી પ્રભુજી, કયા 3 ગુણો વિશે બતાવવામાં આવ્યું પ્રભુજી? પ્રકૃતિના 3 ગુણ. જી, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. સરસ પ્રભુજી, બરોબર. તો આપણને રજોગુણ, જય કૃષ્ણ પ્રભુ, દંડવત હા, પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. તો આપણને રજોગુણ પણ બાંધે છે, સત્વગુણ પણ બાંધે છે, રજોગુણ બાંધે છે અને તમોગુણ પણ બાંધે છે. તો સત્વગુણ શાનાથી બાંધે છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? બીજા કોઈ? હરે શુદ્ધ કૃષ્ણ. ભક્તિથી. હા, બરોબર, સુખ અને જ્ઞાનથી, બરોબર. શુદ્ધ ભક્તિ, હા. સુખ અને જ્ઞાનથી બાંધે આપણને, બરોબર. અને રજોગુણ, આ લાલસાઓ, આસક્તિ, બરોબર ને, લાલચ. અને પછી જે તમોગુણ એ આપણને પ્રમાદ, આળસથી બાંધે, બરોબર. તો આપણને દરેક 3 ગુણની અંદર બંધન છે. પણ શું કીધું ભગવાને કે છેલ્લા અધ્યાયની 26મા શ્લોકની અંદર, મામચો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સંતિતે ત્યાણ ભૂલાય કલ્પતે. તો શું કીધું કે આ ગુણો 3 ગુણો છે, બરોબર. જે 3 ગુણોને છે કોણ પાર કરી શકે? જે મારી અવ્યભિચારી, બરોબર. અવ્યભિચારી એટલે માત્ર કૃષ્ણ ને કૃષ્ણ, બરોબર. સિમ્પલ છે, બરોબર. કોઈ બી આપણે વારંવાર લઈએ, બરોબર, કે જે કોઈ સ્ત્રી હોય એના ઘણા બધા પતિ હોય, કોઈ પતિ હોય એની ઘણી બધી પત્ની હોય, તો એને કોઈને એકને કેવી રીતે પ્રેમ કરી શકે, બરોબર. તો ડિવાઈડ થઈ જાય, તો કોન્સન્ટ્રેટ ના કરી શકે, કોઈની સારી સેવા ના કરી શકે, બરોબર. એવી રીતે આપણે ઘણી બાબતે આપણે દેવી દેવતા બધામાં કન્ફ્યુઝન થતા હોય. પણ જ્યારે કૃષ્ણ વિશે વાંચ્યું, બરોબર, કે બધા જ જે દેવી દેવતાઓનું પ્રગટીકરણ એમાંથી થયું છે અને વિશ્વરૂપની અંદર ભગવાને બધાને દર્શન પણ કરાવી દીધા કે બધા જ મારામાંથી પ્રગટ થાય છે, બરોબર. ભગવાનના અંશો છે, બરોબર. ભગવાન અંશી છે, બરોબર. ભગવાન એ બધા અવતાર છે, ભગવાન અવતારી પણ છે, બરોબર. તો આ બધું જ્યારે આપણે શાસ્ત્રના શરણે આવશું ત્યારે જોઈશું કે જે કોણ મીન્સ આ ક્રોસ કરી શકે, બરોબર, 3 ગુણોને. તો ગુણાતીત થવાનું છે અને ગુણાતીત થયા પછી શું કરે? બ્રહ્મ બુરાઈ કલ્પતે, એટલે મીન્સ એ અનુભૂતિ જ્યારે ગુણાતીત થઈ જાય ત્યારે એ જે સામાન્ય આ જ જીવનની અંદર, આ જ લોકની અંદર પણ સુખપૂર્વક રહી શકે. કેમ કે શું, કે બધા દ્વારો એના જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય, બરોબર. પણ સત્વગુણ આપણે જોયું કે સત્વગુણ આપણને બાંધે છે સુખ અને જ્ઞાનથી. તો સત્વગુણની અંદર બી જોયું ને કે તરત જ ઇન્ટરચેન્જ થઈ જાય ને પડતી થઈ જાય છે. પણ જ્યારે એ વ્યક્તિ જ્યારે ભગવાન સાથે જોડાયેલો હોય છે ત્યારે એને પતન થવાના શક્યતા બિલકુલ નહિવત રહે છે, બરોબર. ઘણા એવા ભક્તો ઉચ્ચ કક્ષાની અંદર થતા હોય છે, બરોબર, પણ મોસ્ટ ઓફ શક્યતા બિલકુલ ઘટી જાય છે. તો આપણે જ્યારે ભગવાનના શરણની અંદર રહીને આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણે પોતાની પ્રોગ્રેસ કરીએ, બરોબર. અને પછી ગુણાતીત થયા પછી શું કરવાનું છે? તો ભગવત ધામ જવાનું છે. તો એનું જ વર્ણન ભગવાન આજે આ અધ્યાયની અંદર ભગવત ધામનું કરશે. તો ભગવાનનું ભગવત ધામ શાશ્વત છે, કેવું છે, બરોબર. તો જોઈએ, અધ્યાયની શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદ શાખમ અશ્વથમ પ્રાહુર અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવીદ. અનુવાદ:
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્યને આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. બરોબર ને? તો હવે આપણે તો જોયું બરોબર, વેદોની અંદર પુરાણોને બધા ઉપનિષદો બધાનો આપણે હિસાબ કરો તો લગભગ 5.5 લાખ જેવા શ્લોક છે. આપણું તો એટલું બધું આયુષ્ય નથી. બરોબર, કેવી રીતે વાંચી શકશું? બરોબર ને? પણ આપણે ભગવાન બિલકુલ શોર્ટ ફોર્મની અંદર બતાવે છે કે આ ખાલી આ વૃક્ષને જો તમે જાણી લો ને, જે આપણે બાજુની અંદર જે ચિત્ર બતાવ્યું છે, તો તમે વેદોના જ્ઞાતા થઈ જશો. બોલો કેટલું ઈઝી છે. બરોબર હે? કોઈ બી સ્ટોરી હોય, બરોબર, સ્ટોરી હોય અને એનો જે આપણનો નીચેનો જે પેલો શું કહેવાય એને સાર, બરોબર, જો સ્ટોરીનો જો સાર જ આપણને ખબર પડી જાય તો આપણે ઘણીવાર આખી સ્ટોરી વાંચવાની તસ્દી નથી લેતા. બરોબર, આપણે ટાઈમ નથી બગાડતા. બરોબર, તો અહીંયા આગળ ભગવાન પણ આપણને બતાવી રહ્યા છે કે તમે આ વૃક્ષને સમજી જાઓ. બરોબર, જો આ વૃક્ષને સમજી શકશો, બરોબર, કેવું વૃક્ષ, બરોબર, કે એના મૂળિયા ઉપર છે અને બધી શાખાઓ નીચે છે, તો ઊંધું વૃક્ષ છે. બરોબર હે? અને અહીંયા આગળ ભગવાન શું કહે છે? જ્યારે જ્યારે વ્યાસજી લખે ત્યારે શ્રી ભગવાન ઉવાચ છે. બરોબર, શ્રી ભગવાન ઉવાચ છે. બરોબર, કેમ ભગવાન? બરોબર, કે કેમ કૃષ્ણ ઉવાચ નહીં, કેમ વાસુદેવ ઉવાચ નહીં, બરોબર, કેમ નારાયણ ઉવાચ નહીં, બરોબર, કેમ ભગવાન ઉવાચ છે. બરોબર, તો જાણી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ સડ ઐશ્વર્યોના માલિક છે. બરોબર, તો કોઈ પણ અને લખવાવાળો કોણ છે? બરોબર, ગણપતિ બાપા લખવાવાળા છે, એમને જ બધા શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા છે, તો એમને કન્ફ્યુઝન નથી. બરોબર, એમને બિલકુલ જે એઝ ઇટ ઇઝ પ્રમાણે એને પોતે એમને સમજીને લખ્યું છે. તો આપણે પણ ડાઉટ ના હોવો જોઈએ. જે ભગવાનના જે શબ્દો છે, બરોબર, બિલકુલ પરફેક્ટ છે. બરોબર, આપણા માટે છે, આપણા માટે કલ્યાણકારી છે. તો આપણે હંમેશા કેવું છે, બિલકુલ ડાઉટ શંકા રહિત થઈને આપણે સાંભળવાનું છે. તો આ ભગવાન અહીંયા આગળ કેવું છે, એવા વૃક્ષની આપણે શું કરવાનું છે? એ કલ્પના કરવાની છે. એમ કહેવાય છે, એમ કહેવાય છે એટલે આપણે વિચારવાનું છે આવું વૃક્ષ છે. બરોબર, તો શું છે, આવું વૃક્ષ ક્યાં આપણે જોયું છે? હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે આવું ઊંધું વૃક્ષ આપણે ક્યારે જોઈ શકીએ? કે જોયેલું છે કોઈએ? હરે કૃષ્ણ. નદી કિનારે ચોખ્ખું પાણી હોય ત્યાં. હરે બોલ, હરે કૃષ્ણ પ્રભુજી. તો પ્રભુજી કીધું એમ આપણે જ્યારે નદી કિનારે ચોખ્ખું પાણી હોય, બરોબર ને, તો ચિત્રની અંદર જોઈ શક્યા. બરોબર, કે નદી કિનારે જ્યારે ચોખ્ખું પાણી હોય ત્યારે આવું વૃક્ષ આપણને જોઈ શકાય. બરોબર, અને ક્યારે બીજું કે આપણે જ્યારે ઊંધા લટકેલા, આપણે નાના હોય ત્યારે કેવું છે, ઊંધા લટકેલા હોય ત્યારે. બરોબર, તો પણ ખરેખર વૃક્ષ ઊંધું નથી હોતું, આપણે ઊંધા હોઈએ છીએ. બરોબર ને? પણ આ બે અવસ્થાની અંદર આપણે આવા વૃક્ષની અંદર જોઈ શકાય. બરોબર, તો હવે જે કમ્પેરિઝન ભગવાન કરે છે કે જે રિયલ વૃક્ષ છે ને, જે રિયલ વિશ્વ છે, આધ્યાત્મિક વિશ્વ છે, એનું આ જે ભૌતિક વિશ્વ છે શું છે? પ્રતિકૃતિ છે. બરોબર, એનું ડુપ્લિકેટ છે, મીન્સ પણ ઊંધું છે. બરોબર હે? કે અહીંયા આગળ તમે બિલકુલ તમે ગમે તેટલો પ્રયત્ન કરશો ને, બરોબર, પણ તમને હંમેશા કેવું છે કે દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ છે, આ ચિત્રની અંદર જોઈ રહ્યા કે આંબાનું ઝાડ છે. બરોબર, આંબાનું વૃક્ષ છે. બરોબર, એની અંદર ખૂબ બધી કેરી લાગી રહેલી છે. બરોબર, હવે નદીની અંદર દેખાય છે, બરોબર, આંબો તો દૂર છે. બરોબર, પણ નદીની અંદર જે દેખાય છે, ફળ દેખાય છે. બરોબર, તો શું આપણે નદીની અંદર ભૂસકો મારીને કેરી પકડવા જશું તો આપણને પકડાશે? બરોબર, જે ચિત્રની અંદર છે એ ક્યારેય નહીં પકડાય. બરોબર, તો આ જે અહીંયા આગળ જે ભૌતિક વિશ્વ છે, બરોબર, તો એવી છે એ આધ્યાત્મિક જગતની પ્રતિકૃતિ છે. એટલે એટલા માટે કે ભગવાન છે ને, એ પ્રતિકૃતિ એઝ ઇટ ઇઝ બનાવવામાં આવે છે. કેમ કે જીવે શું કરેલું? જીવે ભોગવવાની ઈચ્છા કરેલી છે. બરોબર ને? જીવે ભોગવવાની ઈચ્છા કરી છે, એટલા માટે આ ભૌતિક વિશ્વ બનાવવામાં આવે છે. બરોબર, અને એને એ પ્રમાણે એને ભૂલાવવામાં આવે છે. બરોબર, ભૂલાવાને કારણે પોતે બોસ બનવાની કોશિશ કરે છે. બરોબર, પોતે ભોગતા બનવાની કોશિશ કરે છે, પોતે નિયંત્રક બનવાની કોશિશ કરે છે. એની પોતાની 3 ઈચ્છાઓને લીધે એ પોતે લાગેલો રહે છે. પણ આ કેરી જેવું, બરોબર ને, કે જે ચિત્રની અંદર કેરી દેખાઈ રહી છે, જે પડછાયાની અંદર દેખાય છે, એનો આપણે કેવી રીતે લાભ લઈ શકીએ? બરોબર, તો એ બિલકુલ ઇમ્પોસિબલ છે. બરોબર, તો આપણે જોઈએ કે જે જોઈ રહ્યા છે, બરોબર, કે એક ઘર છે, ખૂબ સુંદર ઘર છે. બરોબર, અને એક સાંકડો એવો પુલ છે, બીજી બાજુ જમીન છે. બરોબર, તો આપણે જોઈએ તો આનો સરસ રીતે અભ્યાસ કરીએ તો બોલો વિચાર કરી શકીએ. બરોબર, તો આ છે આપણી આ 84 લાખ યોનિઓ છે. આપણને આ મનુષ્ય પુલ જેવું મનુષ્ય જીવન મળ્યું છે. ક્યારે પણ મૃત્યુ આવી શકે છે. બરોબર, પણ આપણે શું કરીએ છીએ આગળ? આ પુલ ઉપર બેસીને મસ્ત એવી હવાનો અનુભવ કરવાની કોશિશ કરે, સરસ સરસ એવા ચિત્ર જોઈ રહ્યા છે, નીચે ખીણની અંદર જોઈ રહ્યા છે, અને એવો આનંદ આવી રહ્યો છે કે હા, કેટલી બધી મજા આવી રહી છે. બરોબર ને? આપણને આનંદ લાગે છે. બરોબર, પણ મૃત્યુરૂપી આ જે પુલ છે, બરોબર ને, આ જીવન છે, ક્યારે સમાપ્ત થઈ જશે? થોડોક પવન આવી જશે, કોઈ વરસાદ થઈ જશે, આ લાકડા કોઈ જશે અને તૂટી જશે તરત જ. તો આપણે શું કરવાનું છે? તરત જ આ પુલને ક્રોસ કરીને આગળ જતા રહેવાનું છે. આ શું છે? આ ભગવાનનું ધામ છે. બરોબર, પ્રભુપાદ એવું કહે છે કે તમે ચિંતા ના કરશો, તમે 16 માળા કરો. બરોબર, તમે મંગળા આરતી એટેન્ડ કરો. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર કહે છે કે જો તમે મંગળા આરતી કરશો રેગ્યુલર હવાર મોટીને, તો તમને ભગવત ધામ પ્રાપ્ત થશે. કેમ કે ભગવાને કીધું છે ને, કોંતે હે પ્રતિજાની નમય ભક્ત્યા પ્રયચ્છતિ, કે અર્જુન એવું જાહેર કરતે મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થાય.
તો આપણે શું કરવાનું છે? આવું સાંકડું જે મનુષ્ય જીવન આપણને મળ્યું છે કે તરત જ ગમે ત્યારે આપણું મીન્સ મૃત્યુ આવી શકે છે, તે એવી સમયની અંદર આપણે શું કરવાનું છે કે તરત જ આજે મનુષ્ય જન્મનો ઉપયોગ કરીને, બરોબર, પછી ક્યારે આપણને પ્રાપ્ત થશે એનું ક્યારેય નક્કી નથી, બરોબર. તો એનો ઉપયોગ કરીને આપણે ભગવાનના ધામ જતા રહીએ. કેમ કે અહીંયા આવી કાયમ સમસ્યાઓ છે, આવા પુલ વારંવાર તૂટે છે, બરોબર, વારંવાર બનતા હોય છે, બરોબર. અને ક્યારે અત્યારે તો મનુષ્ય જીવન છે, બરોબર, પછી ક્યારે જાનવરનું જીવન પ્રાપ્ત થઈ જશે કે ગમે તે થશે, શું કરશો આપણે? કશું નહીં. કેમ કે આગળના શ્લોકની અંદર કહે છે કે જેવા જેવા જીવ જેવા જેવા ખ્યાલોને લઈ જાય છે પવનની જેમ, એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત કરે છે. તો આપણે ભગવત ધામ જતા રહેવાનું છે, જ્યાં આગળ પરમેનન્ટ રેસિડન્ટ છે, બરોબર ને. તો બરોબર કે આ ભૌતિક જગત છે, બરોબર, કષ્ટો છે, બરોબર. આગળ આગળ બીજા શ્લોકની અંદર આખું જે સમજાવે છે, આપણને આખું વૃક્ષ સમજાવે છે. અદ અદશૂર્ધ્વ પ્રસુતાસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અદસ્વમૂલ્યાનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. અનુવાદ: આ વૃક્ષની શાખા ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકમ કર્મોથી બંધાયેલા છે, બરોબર. કાલે શું જોયું આપણે કે પ્રકૃતિના 3 ગુણો, જે આ જે શાખાઓ છે, પ્રકૃતિના 3 ગુણો કયા? સત્વ, રજો અને તમો ગુણ. જ્યારે તમે જોયું કે સત્વ ગુણની અંદર વ્યક્તિ હોય ત્યારે એની ગતિ ઉપરના લોકોની અંદર થાય, બરોબર. રજોગુણની અંદર હોય તો પાછો પૃથ્વી પર આવે અને તમોગુણની અંદર હોય તો નીચે જાય, બરોબર. તેની ડાળીએ ઇન્દ્રિયના વિષયો છે. તો ઇન્દ્રિયના વિષયો એટલે, બરોબર, આંખને જોવાનું, જીભને ખાવા સ્વાદ કરવાનો, કાનને સાંભળવું, બરોબર, ત્વચાને સ્પર્શ કરવું. તો આપણી કેટલી બધી ઈચ્છાઓ હોય, બરોબર. તો આપણે જો વડના વૃક્ષની વિચાર કરીએ, બરોબર, ડાળીઓને જો સાથે ઈચ્છાઓને સરખાવીએ તો આપણી તો એવી કેટલી ઈચ્છાઓ પેદા થતી હોય છે, વારંવાર ઈચ્છાઓ. તો આ જે વડ વૃક્ષ છે, બરોબર, આપણે કબીર વડ છે, પછી પેલો બોટેનિકલ ગાર્ડનની અંદર એનું આપણે મૂળ ક્યાં છે આપણે શોધી ના શકીએ. કેમ કે બધી એટલી બધી શાખાઓ વિસ્તરી ગયેલી હોય, બરોબર, અનેક શાખાઓ. તો આપણી તો ઘણી બધી ઈચ્છાઓ છે. તો વારંવાર ઈચ્છાઓ થશે, વારંવાર બીજો જન્મ પ્રાપ્ત થશે, વારંવાર ઈચ્છાઓ થશે, વારંવાર બીજો જન્મ થાય છે, બરોબર. વૃક્ષના મૂળ નીચે પણ જાય છે, બરાબર. પણ જેટલા માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે, તો વિચાર કરો આપણે જે સકામ કર્મોની અંદર લાગેલા છે, બરોબર, સારા સારા કર્મો કરવા લાગેલા છે, તો નીચે મૂળ સુધી જાય છે. એટલે વધારે ને વધારે આપણે ગૂંચવાતા જઈએ છીએ, વધારે ને વધારે નીચે જાય છે, ઉપરની તરફ જઈ નહીં રહ્યા. પણ અહીંયા આગળ આ ચિત્રની અંદર પણ જોશો તમે, બરોબર, તો વચ્ચેનું જ્યારે સીન જોશો ત્યારે વચ્ચે મનુષ્ય યોનિઓ છે, બરોબર, ઉપર દેવી દેવતાઓ છે, અને છેક મૂળની અંદર કોણ છે? બ્રહ્માજી છે, બરોબર. અને નીચે કોણ છે? બધા સરીસૃપો છે, બરોબર, મીન્સ જંતુઓ છે, જાનવર છે, બરોબર. તો આપણે જેવા જેવા ગુણની અંદર હશે, પ્રકૃતિના 3 ગુણો, એ પ્રમાણે આપણે જ્યારે તમો ગુણની અંદર હશે, બિલકુલ જાનવરની યોનિ પ્રાપ્ત થશે. રજોગુણની અંદર મનુષ્ય ટાઈપ, અને બિલકુલ જ્યારે મીન્સ સત્વગુણ હશે ઉપર જશું, તો આ જે વૃક્ષ છે, બરોબર, અને જે આપણી ઈચ્છાઓ છે એનો ક્યારેય અંત આવતો નથી. બિલકુલ જેવી ઈચ્છા પૂરી થાય, મનની અંદર ઈચ્છા રહી ગઈ, પછી પાછું એ જ ભાવની અંદર આપણે બીજું શરીર પ્રાપ્ત કરીએ, પછી પાછું એ જ ઈચ્છા થઈ લે, નવી ડાળી ફૂટે, બરોબર, અને વૃક્ષ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, બરોબર. કે આ વૃક્ષનો ક્યારેય અંત આવી શકે નહીં, બરોબર. અને શું થાય કે વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દુશાનું દર્શન, બરોબર. 13મા અધ્યાયમાં કીધું ને કે જન્મમાં મૃત્યુ છે, બરોબર, મૃત્યુ મીન્સ જન્મ વખતે અતિશય પીડા છે, બરોબર, કે મૃત્યુ વખતે અતિશય પીડા છે, ઘડપણમાં સતત પીડા છે, બરોબર. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે પણ આપણને સતત પીડા છે, બરોબર. તો આપણે જ્યારે જાણીએ, બરોબર, તો આગળ શું કહે છે ભગવાન, બરોબર, કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ કરી શકાતી નથી. અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી, બરોબર. કોઈ પણ એ સમજી શકતો નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે, બરોબર. તો આવા વૃક્ષની અનુભૂતિ કરી શકાતી નથી. મેં તમને કીધું ને કે પાણીની અંદર પડછાયો છે અને પડછાયાની અંદર આપણને વૃક્ષ પર કેરી દેખાઈ રહી છે. જો આપણે અંદર ભૂસકો મારશું તો આપણે જ પોતે ડૂબી જશું, બરોબર. ડૂબી જશું એટલે મતલબ શું થશે, બરોબર? એ ફળ ખાવાની અંદર આપણે ફરી મૃત્યુ પામશું અને ફરી પાછું શરીર પ્રાપ્ત થશે, બરોબર. અને કોઈ પણ જાણી શકે એનો આદિ કે અંત નથી, કેમ કે આવી ઈચ્છાઓ બી અનંત છે, બરોબર. તમને ખબર છે કે સામાન્ય રીતે કોઈ પણ ડોક્ટર છે, મીન્સ આપણે સાયન્સ છે, બરોબર, કે આપણી ઈચ્છાઓની ગણતરી કરી શકતું નથી. પણ જ્યારે શાસ્ત્રના શરણે આવો તો આપણને ખબર પડે કે 84 લાખ ટાઈપની ઈચ્છાઓ છે, બરોબર. કે 84 લાખ ટાઈપના જીવો છે. તો આપણને જાણીએ છીએ કે જીવ જેવી ઈચ્છા કરે એવું એનું શરીર પ્રદાન કરવામાં આવે, બરોબર. તો 84 લાખ ઈચ્છાઓ, તો આ ઈચ્છાઓ પૂરી થતી નથી, વારંવાર શું કહે છે. અને ભગવાન શું કહે છે? આ મનુષ્ય આ સુધર મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ, બરોબર ને. તો આપણને 8મા અધ્યાયમાં શું કીધું ભગવાને? કે આ જે ભૌતિક વિશ્વ છે દુઃખાલયમ અશાશ્વતમ છે.
બરોબર કે આ દુખાલય એમ છે બરોબર કે અહીંયા આગળ તું દુઃખ જ તને પ્રાપ્ત થશે બરોબર અને શું કીધું કે જો તું કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું તો અહીંયા બહુ સુખી છું મારે બહુ સુવિધા છે બરોબર પણ આગળ શું બ્રહ્માજી કે આગળ ભગવાન શું કહે છે કે યા બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુ પૈત્ય તો કોણ તે પુનર્જન્મ ન વિદ્યતે તો આપણે જોયું કે જે બ્રહ્માજીના સ્થાન સુધી બધા દુઃખના સ્થાન છે ત્યાં આગળ સુખ દુઃખ થયા કરે છે જન્મ મૃત્યુ બધું થયા કરે છે બરોબર દેવી દેવતાઓ પણ દુઃખી થાય છે બ્રહ્માજી પણ દુઃખી થાય છે બરોબર હે કેમ કે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે તો ત્યારે બધા જ બ્રહ્માજીથી નીચેના લોકો બધા જ ગર્ભોદક વિષ્ણુમાં પ્રવેશ કરે છે પ્રલય આવે છે અને બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય તો બ્રહ્માજીથી સાથે બધા જ કારણોદક્ષા વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે તો બધું જ વિનાશ થાય છે બરોબર કોઈ સ્ટેબલ રહી શકતું નથી ફરી પાછો જન્મ પ્રાપ્ત થાય છે ફરી પાછું જન્મ મૃત્યુ જરા વ્યાધિ બરોબર અને એની અંદર સતત પીડા છે દુઃખ છે બરોબર એક ખૂબ સરસ એવો દાખલો છે બરોબર આપણે ટિકિટ લીધી બરોબર ટ્રેનની ટિકિટ લીધી બરોબર તો ટ્રેનની ટિકિટ લીધી આપણે મુસાફરી કરીએ છીએ બરોબર તો મુસાફરી કરીએ છીએ તો ત્યાં આગળ ગમે તેટલું ગંદુ હોય બરોબર ને કે સીટ ગમે તેવી હોય તો શું આપણે એને એમ હરકી કરવાની કોશિશ કરીએ છીએ બરોબર કે ટોયલેટ છે ગંદુ છે તો શું સાફ કરીએ છીએ નથી કરતા બરોબર ને હે પણ તો શું કામ નથી કરતા બરોબર કેમ કે ટેમ્પરરી છે થોડોક સમય જવાનું છે બરોબર કોઈની મુસાફરી 10 કિલોમીટર છે કોઈની 20 છે કોઈની 2000 કિલોમીટર છે બરોબર તો આપણે કિલોમીટર એટલે કે આપણો આયુષ્ય સાથે સરખાવીએ બરોબર કે થોડુંકનું આયુષ્ય ઓછું છે બરોબર કોઈનું વધારે છે બરોબર શું પરમેનન્ટ ટ્રાય કરીએ છીએ ચાલો આપણે વિચારીએ કે ચાલો ઘર અત્યારે સારામાં સારું આપણે ઘર બનાવીએ બરોબર હે તો ઘણું ઘણું 50 વર્ષ સુધી ટકે પછી એને રિનોવેશન 5 વર્ષ પછી રિનોવેશન કરવાનું ચાલુ થઈ જાય બરોબર પછી બીજું કે દાખલા તરીકે કિલ્લાઓ બરોબર રાજા મહારાજાઓ દ્વારા બનાવેલા કિલ્લા તો અત્યારે તો એવા કેટલાય કિલ્લાઓ ધ્વંસ થઈ ગયા છે બરોબર કેમ કે જો આપણે તો ગમે તેટલું બિલ્ડિંગ થી બનાવીએ પણ ભૂકંપ છે પૂર છે વરસાદ છે ક્યારે આવે છે ક્યારે નષ્ટ કરી નાખે છે બરોબર આપણે દુઃખને માગવા જઈએ છીએ સુખને માગવા જઈએ છીએ બરોબર તો આ તો કેવું છે બિલકુલ દાવાનળ સમાન છે જ્યારે આપણે શરૂઆતની હવારના અંદર આપણે મીન્સ મંગળ આરતી અંદર કે છે સંસાર દાવાનળ લીઢ લોક ત્રાણય કારુણ્ય ઘના ઘનત્વ બરોબર પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણારવશ્ય વંદે શ્રી ગુરુ શ્રી ચરણમ બરોબર વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ બરોબર તો આ સંસાર એ દાવાનળ છે બરોબર દાવાનળની અંદર ગમે ત્યારે દુઃખ આપી શકે હવે વિચાર કરો તમે જંગલની અંદર બરોબર જંગલની અંદર દાવાનળ કેવી રીતે ફાટે કે જ્યારે બે વાંસ એકબીજાને ઘસાતા હોય ખૂબ જ પવન આવે ત્યારે બરોબર અને અચાનક જ એમાંથી આગ લાગી જાય બરોબર કોઈ આગ થોડું લગાવવા જાય પણ અચાનક આગ લાગી જાય છે ને બિલકુલ દાવાનળ નષ્ટ કરી નાખે છે બરોબર તો વિચાર કરો કે આ દાવાનળને કેવી રીતે બોલી શકાય બરોબર તો પછી જ્યારે ગુરુરૂપી બરોબર ગુરુ જ્યારે ભગવાનની પ્રાર્થનાથી આપણને ગુરુરૂપી આપણને મળે છે અને જે વાદળા વરસાવે એવા વાદળ જોઈએ બરોબર તો ઘણા બધા વાદળ આવે ત્યારે વરસાવી શકે જ્યારે તમે અમેરિકાની અંદર જો ઓસ્ટ્રેલિયાની અંદર જોવો છો બરોબર કે કેટલી બધી આગ લાગે વિકરાળ આગ લાગે હવે તે મહાસત્તા લોકો છે બરોબર એમની પાસે કેટલી ધન સંપત્તિ છે પ્રોપર્ટી છે બધું હેન્ડલ કરી શકે છે પણ છતાં પણ એ પોતાને બચાવી નહીં શકતા બરોબર અમને વચ્ચે લોસ એન્જલસમાં કે યાદ નથી મને લગભગ લોસ એન્જલસની અંદર આગ લાગી હતી તો મોટા મોટા ઉદ્યોગપતિઓ રહેતા હતા એમના પોતાના ઘર સળગી ગયા નથી બચાવી શક્યા બરોબર તો અમેરિકા જેવી વિશ્વસત્તા પણ આવા દાવાનળને રોકી નથી શકતી બરોબર તો કોરોના જોયો તમે બરોબર કોરોના જોયો બરોબર કેટલા લોકો પૈસા વાળા હતા કેટલા શક્તિશાળી હતા બધા ડોક્ટરો હતા પોતાને બચાવી શક્યા નથી બચાવી શક્યા બરોબર તો આ શું જગત સારું છે બરોબર તો ગમે તે મુશ્કેલીઓ છે તો અને સમસ્યા છે બરોબર તો જ્યારે ભગવાન એમ કહે છે કે આ વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક એને કાપીને વિરક્તિ એટલે અનાસક્તિ કેળવવાની છે બરોબર આપણે જે પ્રાપ્ત થયું છે એની અંદર ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત કરીને વિરક્તિ કેળવીને લાસ્ટ સમયે બરોબર કે અંત સમયે જેવા ભાવનું સ્મરણ કરે છે તે પ્રમાણે શરીર પ્રાપ્ત કરે છે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે પણ કેવી રીતે કરી શકીએ બરોબર ભગવાને શું કીધું યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અથા યોગ્ય અભ્યાસ કરવાનો છે આપણે વારંવાર આ બધું ભગવદ્ ગીતા સાંભળવાની છે બરોબર માળા કરવાની છે બરોબર અને એ પ્રમાણે કરીશું પછી બીજું કે વૈરાગ્ય દ્વારા તો વૈરાગ્ય શું છે ભગવાન શ્રી કૃષ્ણથી આપણને અલગ લઈ જાય છે એ વસ્તુથી થોડા દૂર રહેવાનો પ્રયત્ન કરીએ બરોબર તો આપણે એ સારી રીતે જાણી શકીએ પછી આગળ શું કહે છે ભગવાન કે ત્યાર પછી એવા સ્થાનની શોધ કરવી જોઈએ જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ બરોબર જેનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર થાય છે બરોબર તો આ શું આધ્યાત્મિક વિશ્વની વાત કરવામાં આવી છે જે આધ્યાત્મિક વિશ્વ છે
બરોબર. તો ત્યાં આગળ જઈને શું કરવાનું છે? ભગવાનનું શરણ લેવાનું છે. બરોબર. ત્યાં આગળ જઈને અત્યારે તો ઘણા બધા એવા મત સંપ્રદાય છે કે તમે નિરાકારની અંદર માનો એટલે મુક્ત થઈ જાય એટલે કશું જ કહેવાનું નહીં. જ્યારે અહીંયા આગળ ભગવાન કહે છે કે શરણ લેવાનું છે. બરોબર. તો ભગવાનના શરણ જોડે જોડાયેલા છો, આપણે ભગવાન સાથે જોડાયેલા રહીશું તો જ આપણે આ બધા જે ગુણો છે બરોબર એને પાર કરી શકીએ. અને એ ગુણોની અંદર શુદ્ધ સત્વ ગુણની અંદર બરોબર આપણે પોતાનું પતન થતા કહી શકીએ. જેનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે. બરોબર. ભગવાને 10મા અધ્યાયના 10મા શ્લોકમાં અહમ સર્વસ્ય પ્રભુ મતઃ સર્વમ પ્રવર્તતે. બરોબર. કે મારામાંથી જ આજે ભૌતિક વિશ્વ આધ્યાત્મિક વિશ્વ એના સર્જનનું કારણ શું છે? મારામાંથી જ પ્રગટ થાય છે. અને દરેક વસ્તુ પણ મારામાંથી પ્રગટ થાય છે. બરોબર. તો બધું જ બ્રહ્માંડ ભગવાનમાંથી પ્રગટ થાય છે. પણ આ ભૌતિક જગત છે એ ટેમ્પરરી છે, વાસ્તવિક છે. બરોબર. તો આગળ જોઈએ. બરોબર. કેમ ભગવાન આપણને પોતાના ધામમાં બતાવે છે? એ કે ભગવાન આપણને પ્રેમ કરે છે એટલે આપણને દુઃખી થવા નથી ઈચ્છતા. બરોબર. એટલા માટે આપણને બતાવે છે. બરોબર. તો આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વનું કમ્પેરિઝન. બરોબર. તો આધ્યાત્મિક વિશ્વ કેવું છે? કાયમી છે. બરોબર. અને ભૌતિક જગત તે વાસ્તવિક છે, રિયલ છે. બરોબર. જગત મિથ્યા નથી પરંતુ અસ્થાયી છે. વારંવાર સર્જન વિસર્જન થયા કરે. બરોબર. એને લીધે વારંવાર સમસ્યાઓ છે. અને સાચો પ્રેમ છે. અહીંયા આગળ વાસના છે. બરોબર. ત્યાં આગળ બિલકુલ ભગવાનનો સાચો પ્રેમ છે. ત્યાં આગળ કેવું છે? મીન્સ ભય નિદ્રા મૈથુન. બરોબર. તો એના માટે અલગથી પ્રયત્ન કરવાનો નથી. એનાથી કેવું છે? બિલકુલ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બરોબર. કે ત્યાં આગળ કલ્પ વૃક્ષો છે. બરોબર. બ્રહ્માજી આગળ બ્રહ્મ સંહિતાની અંદર વર્ણન કરે છે. ખૂબ સરસ છે. તમે આગળ વધશો તો આપણે બ્રહ્મ સંહિતા લીધું કે ચિંતામણી મંત્રો છે, સુરભી ગાયો છે. બરોબર. કે કલ્પ વૃક્ષો છે. માત્ર કલ્પના વૃક્ષની નીચે ઉભી રહી હતી એને બિલકુલ આપણે એનો સ્વાદ લઈ શકીએ છીએ. બિલકુલ ગોટલી વગરનું ફળ ખાઈ શકીએ છીએ. બરોબર. વાસના છે અહીંયા આગળ તો વાસના છે કે તું મને ભોગવ, હું તને ભોગવું. બરોબર. ખાલી પ્રેમ હોય છે. બરોબર ને? જ્યારે પોતાની તમે તો ઘણા બધા એવા જોવો છો અત્યારે છૂટાછેડાને બધું થતું હોય છે. બરોબર. જ્યારે શું હોય છે કે જ્યારે એવી વ્યક્તિ પાસે પૈસા પૂરા થઈ જાય તો એ જે સ્ત્રી પાસે એનું સૌંદર્ય જતું રહે. બરોબર ને? તો શું કરે? લોકો છોડી દેતા હોય છે. બરોબર. ઘણી વાર તો કેવું છે એના પર ટકેલા હોય છે કે એ પોતે કમાઈ લાવે છે. બરોબર. પણ જો જ્યારે કમાતો બંધ થઈ જાય તો બિલકુલ એને કેવું વર્તન કરતા હોય છે? તમે આજુબાજુની અંદર જેવો જોશો કે બિલકુલ જે પ્રભુજી માતાજી ખૂબ સારું કમાઈ લાવતા હોય છે પણ જ્યારે એમને ક્યાંક મુશ્કેલી આવે, દુઃખી થાય અને જ્યારે કમાઈ નથી શકતા તો લોકો એમને કેવા મેણા મારતા છે, ટોણા મારતા હોય છે. બરોબર. દરેકની આવી પરિસ્થિતિ છે. બરોબર. અને ઘણી વાર ઘણા લોકો એવો અનુભવ કરે. બરોબર. રેગ્યુલર આવતા હોય છે પૈસા બધું ઘરની અંદર, પણ કોઈક વાર એવી પરિસ્થિતિ આવે ના આપે ત્યારે તરત જ એના પર શંકા કુશંકા થવાની ચાલુ થઈ જાય. કે કેમ તમે આ વખત પગાર આપ્યો નથી? બરોબર. કેમ અમારું સાચવતા નથી? અને તરત જ છે બધી વાસના છે. બરોબર. અને સાચું સુખ છે. બરોબર. તો જ્યારે આધ્યાત્મિક જગતની અંદર સાચું સુખ છે તો અહીંયા આગળ કામ ચલાવવું છે. બરોબર. હવે તમને લાડવા ખૂબ ભાવે છે. બરોબર. તમે એક ખાધો, બે ખાધો. બરોબર. જીભને ખૂબ જ ભાવે છે. બરોબર. પણ પછી શું થશે? 2, 3, 4 નહીં ખાઈ શકે. બરોબર ને? પછી કદાચ તમને જબરજસ્તી કોઈ ખવડાવવાની કોશિશ તો તમે એનો વિરોધ કરશો. બરોબર. તો જે જીભ આપણને સુખ આપતી હતી પછી આપણે એવું કંઈક વોમિટ પણ થશે, મને ઝાડા થઈ જશે, આપણે તરત જ વિચારીએ અને તરત જ ના પાડી દઈએ. બરોબર. તો જે ઇન્દ્રિય આપણને સુખ આપતી હતી હવે આપણને પાછું દુઃખ આપવાનું પણ શરૂ કરી દે. તો આપણને અહીં આગળ ખબર પડે કે જે ઇન્દ્રિયોને આપણે વધારે ભોગવવાની અંદર લાગશું તો એ જે આપણને આનંદ આપણે દાખલા તરીકે ટીવી જોવાની છે. બરોબર. ટીવી જોવાનું ખૂબ જ ગમે છે, કોમ્પ્યુટર પર ગેમ રમવાનું ખૂબ જ ગમે છે. તો આંખો દ્વારા ખૂબ મજા આવે છે. પણ જ્યારે એ આંખોને નંબર આવી જાય, ચશ્મા આવી જાય ત્યારે એ જ આંખો દ્વારા આપણને પાછું દુઃખ પેદા થઈ જાય. બરોબર. કે બરોબર દેખાય નહીં, કઈ ખાડામાં પડીએ. બરોબર. હરકી રીતે સમજાય નહીં. બરોબર. આ છે. બરોબર. આ શીખવાનું છે. જ્યારે શાસ્ત્રના શરણે આવીએ ત્યારે આપણે બધી આ મર્યાદાઓનું આપણને ભાન આવે. બરોબર. ભગવાનની કૃપાથી આવે. સાચા સંબંધો તો કામ ચલાઉ સંબંધો છે, ટેમ્પરરી સંબંધો છે. બરોબર. કેમ કે દરેકની અંદર એવું છે કે જે મૃત્યુ કોઈનું પર ગમે ત્યારે થાય છે. બરોબર. કે ગમે ત્યારે આપણે વિચારીએ કે પેલું 7 જન્મના ફેરા. બરોબર. પણ એવું નથી હોતું. બરોબર. મૃત્યુ ગમે ત્યારે આવી શકાય છે. પેલું ટ્રેનની અંદર જે ટ્રેનનો આપણે દ્રષ્ટાંત લીધું ને કે થોડો સમય. બરોબર. થોડો સમય રહેવાનું છે. બરોબર. અને પછી છોડીને ચાલવાનું છે. બરોબર. તો ત્યાં આગળ પણ આપણે કેવી એટલી બધું નથી કરતા વ્યવસ્થા કે સાફ સફાઈ નથી કરતા. ચાલો થોડો સમય રહેવાનું છે, પાછા ઉતરી જવાનું છે. બરોબર. તો આ બધું કેવું છે? કામ ચલાઉ સંબંધો છે. બરોબર. એ ખૂબ સરસ વચન છે. તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો શું આપણને ભગવાને આ ભાડાનું મકાન આવેલું છે. બરોબર. ભાડાની જગ્યા છે. બરોબર. વારંવાર આ શરીર છૂટશે, પાછું બીજું શરીર પ્રાપ્ત થશે, બીજું શરીર, ત્રીજું શરીર. તો આપણને ભાડા આપ્યું છે. અને કોઈ એમ વિચારે કે આ ઘર છે મારું. બરોબર. તો આ ઘર વિશે વિચારશું તો એના માલિક આગળ બીજા કોઈ હતા, એના માલિક કોઈ આગળ બીજા હતા. તો કોઈ જમીન વિચારે તો રાજા રજવાડાની પહેલી જમીન હતી, અત્યારે લોકોની છે. લોકોએ પાછા વેચીને બીજાને આપી દીધી છે. તો આ બધું કેવું છે? ટેમ્પરરી છે. બધું ચાલ્યા જ કરે. બરોબર. કોઈ ઉદાસી નથી. હંમેશા કેવું છે? ભગવાન સચ્ચિદાનંદ છે તો ભગવાનના ધામની અંદર ભક્તો પણ સચ્ચિદાનંદ રહે છે. બરોબર. હંમેશા આનંદ મળે છે. માત્ર ઉદાસી. બરોબર.
ક્યારેય સંતોષ ના આવે, બરોબર ને? તમે ગમે તેટલી સેવા કરી લેશો ને લોકોની જગતની, તો બિલકુલ તરત જ તમારો ખોળો જ કરશે કે હા નથી બરાબર, બરોબર? આપણે ગમે તેટલી સારી સેવા કરશું તો આપણો બોસ હશે, શું કરશે? ઘણી વાર તો કેવું છે, સારું કરેલું હશે ને તો એ આપણને કેવું છે કે વધારે મારા કરતા આગળ ના વધી જાય એમ કરીને આપણને ભૂલ કરાવવાની કોઈ હંમેશા આપણને ઉદાસી મળે, બરોબર? ગમે તેટલી સેવા કરશું તો આપણને એમ એ વ્યક્તિના સામેવાળાને સંતોષ જ ના થાય, બરોબર? કેમ કે બધી ઇન્દ્રિયો અપૂર્ણ છે, બરોબર? હવે ઇન્દ્રિયો પૂર્ણ ઇન્દ્રિયોથી જે સુખ અનુભવે છે, જે જ્ઞાન એ પણ અપૂર્ણ હોય છે. એટલા માટે અહીં આગળ કેવું છે, કાયમ ઉદાસી રહેશે, બરોબર? 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. ત્યાં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. જ્યારે અહીં આગળ શું છે, 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર? સતત પીડા છે, બરોબર? આપણો જન્મ, બરોબર? તો જન્મ કેટલો ખતરનાક રીતે, બરોબર? અત્યારે કાજલ માતાજી આપણે ગાયનેક ડોક્ટર છે, બરોબર? જ્યારે જન્મ થાય, બરોબર, બાળકનો, હે ને, તો જન્મ થાય તો શું શું થાય તમે વિચાર કરો કે મીન્સ એને અતિશય પીડા થાય, બરોબર? ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન છે. પણ શું છે, જેવું બાળક જન્મે ને એટલે તરત જ એને કેવું છે, એને ઊંધા માથે લટકાવવામાં આવે. જે પ્રભુજી ગાયનેક ડોક્ટર છે એ કહેતા હતા મને, બરોબર, કે ઊંધું લટકાવવામાં આવે, પછી એને બરોબર ઠપકા મારવામાં આવે, એને લાફા મારવામાં આવે, રડે એ માટે, બરોબર? જો એ બાળક ના રડે ને, ના રડે તો એને બિલકુલ ઢંઢોળવામાં આવે, એને લાફા મારવામાં આવે અને રડાવે, બરોબર? તો એવું કહેવાય છે કે જો ના રડે ને તો પછી એનો જે શારીરિક વિકાસ પણ અટકે છે, બરોબર? તો આવું છે, વિચાર કરો, આપણી શરૂઆત જ એવી માર ખાવાથી શરૂઆત થાય છે, બરોબર? અને આપણે એમ કહીએ કે મજા મજા છે, પછી આપણે એમ કે બાળક થોડુંક મોટું થાય ને, 2-3 વર્ષનું થાય, બેટા કેજીમાં જા ને તઈ બહુ મજા આવશે, બરોબર? પહેલેથી જ કહેશે તારે ડોક્ટર એન્જિનિયર બનવાનું છે, બરોબર? દીકરો કે ના ના ના, મને તો શેરીના બાળકો જોડે રમવાની મજા આવે છે, બરોબર, મારે કઈ નથી જવું. પણ આપણે શું કરીએ છીએ, એને જબરજસ્તી કેજીમાં મૂકી આવીએ છીએ, બરોબર? કેજીમાં આવે એટલે પછી પૂરું કરે એટલે પછી કે ના હવે કે તું પ્રાથમિક શિક્ષણ પૂરું કર, બરોબર? પછી એને બતાવે, લાલચ બતાવે કે થોડુંક ભણી લે ને, કે બરોબર, એનાથી રાહત થઈ જશે આગળ. પછી એને લાલચ આપે, બરોબર? એ પાછો 7મા ધોરણ સુધી બને, પછી કે ના ના, કે 10મા ધોરણ સુધી ભણવું જોઈએ, નહીં તો તને પટાવાળાની નોકરી નહીં આપે, બરોબર? તો પછી 10મા ધોરણ સુધી પાસ કરે. ના ના ના, સારા ટકા આવ્યા છે ને, હવે 11-12 સાયન્સ કરી લે, બરોબર? આગળ 11-12 સાયન્સ કરી લઈશ ને એટલે પછી તારે બહુ મજા આવશે, પ્રોફેશનલ કોર્સની અંદર એડમિશન લઈ લઈશ, બરોબર ને? અને તારી જિંદગી લાઈફ બની જશે, બરોબર? પછી પાછો શું કરે, સારા ટકા આવે એટલે એન્જિનિયરિંગ મેડિકલમાં એડમિશન લે, બરોબર? માતાજીને ખબર છે, બરોબર, કે કાજલ માતાજી ડોક્ટર છે, બરોબર, કે આઈએસ લેવલની જે તૈયારી કરવી પડે ને, એટલી બધી હાર્ડ તૈયારી કરવી પડે, એટલું બધું પ્રિપેરેશન કરવું પડે છે, બરોબર? ખૂબ જ તૈયારી કરવી પડે છે. અને એવી રીતે તૈયારી કરે અને પોતે ડોક્ટર બને એટલે પછી પાછી નોકરીની ચિંતા. ડોક્ટર બન્યા તો એમના રહેવાય નહીં, નોકરી તો કરવી જ પડે. તો નોકરી માટે જાઓ, બરોબર? નોકરી માટે જાય એટલે પછી પાછું બોસનું સાંભળવાનું, બરોબર? અને પછી નોકરી મળી ગયા પછી હવે કે ઘરવાળા કે નોકરી તો મળી ગઈ, પણ કે હવે છોકરી બી જોશે ને, કે છોકરો બી જોશે ને, કે સારી રીતે લગ્ન કરવા પડશે ને, કે આવી રીતે થોડું ચાલશે. તો પછી એ લગ્ન કરે, એ પોતે વિચારે કે લગ્ન કરીને સુખી થઈ જાય છે, બરોબર ને? પણ અહીંયા આગળ ઘણા બધા એવા માતાજી પ્રભુજી હશે, બરોબર? લગ્ન કર્યા પછી શું હાલત છે બધાને જ ખબર છે, બરોબર? પોતે અનુભવી શકે છે. અને પછી લગ્ન થયા પછી તરત માતા બધા કે છે, શું કે છે, કે ના આવો, બરોબર ને, કે બાળક જોવે, કે બરોબર અમે તો દાદા બનવું છે, દાદી બનવું છે. તો પછી શું કરશે, પાછા જે પતિ પત્ની ટ્રાય કરશે, બરોબર, અને બાળક પ્રાપ્ત કરશે. અને બાળક પ્રાપ્ત કરશે એટલે પાછું તો એને શું કરશે, એને પાછું તો એમ કે છે, બેટા કેજીમાં જા, એટલે પાછી સાયકલ ચાલુ થઈ ગઈ, બરોબર? તો એનું પોષણની અંદર લાગીને, બરોબર? તો આ માણસ ક્યારેય આ સાયકલમાંથી નવરો જ ના થઈ શકે, સાયકલ સતત ચાલ્યા કરે, સેટલમેન્ટ, બરોબર? તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર, અને જેવી જેવી ઈચ્છાઓ પાછું બીજું શરીર પ્રાપ્ત થાય, બરોબર? તો આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. અને પછી ઘડપણ આવે, બરોબર? તો ઘડપણની અંદર બી અતિશય પીડા છે, બરોબર? દાવાનળની જેમ જે આગ સુખ દુઃખ ગમે ત્યારે આવી જાય છે, બરોબર? તો બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને મૃત્યુ વખતે બી 40,000 વીછો પડે એટલી પીડા થાય છે, બરોબર? સતત તરફડિયા મારતો હોય છે, બરોબર? આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર, આપણે જોઈ લીધું કે કાયમી છે. સાચું સંગઠન, સાચો સંબંધ, બરોબર ને? સાચું સંગઠન, બરોબર, ઘણા સમાજની અંદર ઘણી બધી સેવા કરતા હોય છે, બરોબર? પણ તમે ઓબ્ઝર્વ કરજો, બરોબર, કે જે વ્યક્તિ ત્યાં આગળ વધારે પૈસાનું ડોનેશન કરતા હોય એની આગળની સીટ પર હોય, જ્યારે સામાન્ય માણસને પાછળ રાખતા હોય, બરોબર, એની અંદર હોય પાછું પી લેવાય, બરોબર? તો સાચો સંબંધ હોય તો બધાને સાથે બેહાડી નીચે બેહીને ડિસ્કસ કરે, પણ ના, એવું નથી હોતું. હા, ચાલો ઠીક છે, ભૌતિક રીતે જરૂરી સેવા સાચી, બરોબર ને? પણ એમ રિયાલિટીની અંદર અનુભવ કરીએ તો, બરોબર ને? તો આપણને ઘણી વિચારે કે મને બચાવી શકશે, આમ બચાવી શકશે, તેમ બચાવી શકશે, બરોબર? કોરોનાની કે મારા મિત્રો છે, મારા ભાઈબંધો છે, મારો સમાજ બચાવી શકે છે. કોરોનાની અંદર તમે બધા જોયું છે, બરોબર ને? કેવી રીતે લોકો પોતાની જે પતિ છે, પત્ની છે, બધાને પ્રેમ કરતા હતા. તમે લોકો ડેડ બોડી પણ લેવા નહોતા આવતા, બરોબર ને? કે ડેડ બોડી જો લેવા જશું તો અમને મીન્સ થઈ જશે, કોરોના લાગી જશે, અમે મરી જશું, બરોબર? તો પછી પ્રેમ ક્યાં ગયો, સાચો સંબંધ ક્યાં ગયો, બરોબર? તો આ કેવું છે, એ સંબંધ ખાલી શરીર પૂરતો હોય, બરોબર ને? પણ આત્મા તો કેવું છે, ભગવાનનો અંશ છે, એનો સાચો સંબંધ ભગવાન જોડે છે. અને ભગવાન જોડે જ્યારે જોડાય છે ત્યારે જ આનંદને પ્રાપ્ત કરી શકે, બરોબર? કે આ બધું જ્ઞાનને સમજી શકીએ.
બરોબર, લોકો સાથે કેવો વ્યવહાર કરી શકીએ, બરોબર, કે આપણી બી મૃત્યુ થાય ને, મૃત્યુ થાય એટલે તરત જ લોકો કહેશે, તરત જ હવે મૃત્યુ થયું ને, ભલે ને ગમે તેટલો સારો માણસ હોય, ગમે તે હોય, ના ના ના, હવે ડેડ બોડીને કાઢો, બરોબર. કોઈ બી પત્ની હશે તો એને ઘણો ઘણો વિસામા સુધી જશે, બરોબર, અને તરત જ એને પણ સ્મશાન સુધી ના જઈ શકે, મિત્રો સપાન સ્મશાન સુધી આવે, અને પછીની યાત્રા કોને કરવાની છે? પછીની યાત્રા આપણે જ કરવાની છે, બરોબર. તો આ બધું સમજવાનું છે, બરોબર. એવું નથી કે બરોબર પેલે નથી, આપણે જવાબદારીઓ સમજવાની છે, જેવી જેવી આપણને જે જગ્યાએ ભગવાને મોકલ્યા છે, બરોબર. તો એ જગ્યાએ આપણે રહીને આ શીખવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને બીજાને પણ પ્રબુદ્ધ કરવાના છે, બરોબર. તો આપણો સાચો સંબંધ ક્યાં છે? તો આપણો સાચો સંબંધ રાધા કૃષ્ણ જોડે, બરોબર. કે ભગવાન આપણો સાથ ક્યારેય છોડતા નથી, બરોબર. તમે જોશો કે કીડી છે, મચ્છર છે, દરેક જીવની અંદર ભગવાન એમની સાથે જ રહેતા હોય છે, અને એમનું કીડીને કણ અને હાથીને મન ખાવાનું તો પૂરું કરે છે. ભગવાન અતિશય પ્રેમાળ છે. પણ આપણો સાચો સંબંધ ક્યાં છે? આપણે આવી રીતે ભગવાનના ધામની અંદર જ આવી જૈન ગોપબાળો સાથે ભગવાન સાથે મસ્તી કરવાની છે, બરોબર, આનંદ લેવાનો છે, બરોબર. બરોબર, આવી રીતે એમના ભગવાનના ગાયના વાછરડા છે, આપણે એવી રીતે બનવાનું છે. ઘણા શાંત ભાવની અંદર વાછરડા બનતા હોય છે, મોર બનતા હોય છે, જેવી ઈચ્છા પ્રમાણે ભગવાન બનાવતા હોય છે. તો એમની સાથે આનંદ લેવાનો હોય છે, બરોબર. આગળ શું છે? આ જો ભગવાન જોડે હિંચકા ઝૂલી રહ્યા છે, બરોબર, ભગવાનના ધામની અંદર જઈને આવી રીતે હિંચકા ઝૂલવાના છે, ભગવાન સાથે આનંદ લેવાનો છે, બરોબર. પછી આવી રીતે ભગવાનને ભોગ ધરાવીને, બરોબર ને, એ શું કીધું? શરણાગતિ લેવાની. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા, તો શું કીધું? ભગવાને કીધું કે શાશ્વત ધામ સુધીને ભગવાનની શરણાગતિ લેવાની છે. એટલે ભગવાન સાથે રહીને ભગવાનની સેવા કરતા લઈને જીવન જીવવાનું છે, બરોબર. તો અલગ અલગ ભાવની અંદર, કોઈ શાંત ભાવની અંદર, કોઈ સાખ્ય ભાવની અંદર, મિત્ર ભાવની અંદર, કોઈ દાસ્ય ભાવની અંદર, કોઈ યશોદા મૈયાની જેમ વાત્સલ્ય ભાવની અંદર, અને ગોપીઓની જેમ માધુર્ય ભાવની અંદર, બરોબર. તો અલગ અલગ ભાવ છે, બધા રસ છે. એ પ્રમાણે ભગવાનની સેવા કરીને ભગવત ધામ જવાનું છે, બરોબર. ભગવાન આગળ વર્ણન કરે છે એમના ધામ વિશેનું. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિર્વર્તન્તે તદ ધામ પરમમ મમ. અહીં મારું તે ધામ, તે પરમ ધામ, ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. ભગવાનનું ધામ શાશ્વત ધામ છે, બરાબર. ત્યાં આગળ વીજળીની એની જરૂર નથી, કેમ કે ભગવાનનું ધામ સ્વયં પ્રકાશિત છે, બરોબર. હે ચિંતા નહીં, બરોબર. અહીં તો તરત જ વીજળી જતી રહે તો આપણે કેટલી બધી સુવિધાને આદિ થઈ ગયેલા છે હમણાં. લાઈટ જતી રહી તો તરત જ હા, એસી વગર ના રહી શકું, પંખા વગર ના રહી શકું, બરોબર. મને તો આમ ના ફાવે, તેમ ના ફાવે, બરોબર. તો ભગવાન કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. તો ત્યાં આવ ત્યારે તારે એવી કઈ જ મુશ્કેલી નહીં પડે, બરોબર, મારા ધામની અંદર. અને જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે ભગવાનના ધામ ગયા પછી, બરોબર. અમને તમે જુઓ, સિમ્પલ વસ્તુ છે, અત્યારે લોકો અમેરિકા જાય છે, બરોબર. તો ઘણા બધા પોતાના મા બાપને પણ ભૂલી જાય છે, ત્યાંથી આવે છે પાછા, બરોબર. કેમ કે ત્યાં આગળ સુખ સુવિધા એટલી બધી છે, બરોબર. તો શું કામ આવે, બરોબર. કે અહીંયા આગળ બધું ચાલો, અહીં કચરો દેખાય, પેલે દેખાય, પણ જયારે તમે આધ્યાત્મિક જગતની અંદર જયારે આગળ વધશો ને, તમે ઇસ્કોનના ભક્તો જોડે આવશો ને, જે અમેરિકન છે, એનઆરઆઈ જે ભક્તો છે ને, એ ખૂબ જ આપણને કહેશે, શું કહેજો, તમે ભારતના લોકો છો, બરોબર ને, અને તમારો હિન્દુ તરીકે જન્મ છે, અને ભારત ભૂમિમાં જન્મ છે, બરોબર, કે ત્યાં આગળ ભગવાન વારંવાર આવે છે, બરોબર ને. તો અમે અત્યંત ભાગ્યશાળી છું, બરોબર. કે અમે તો ક્રિશ્ચિયન છે, અમે તો મુસલમાન હતા, બરોબર, પણ તમારો તો જન્મ હિન્દુ તરીકે, તમે ખૂબ જ ભાગ્યશાળી છો, બરોબર. પણ જ્યારે આ ભક્તિની અંદર આવે ત્યારે ખબર પડે કે આ ભારત, આપણો દેશ કેટલો પવિત્ર છે, અને કેટલો કલ્યાણકારી છે. આપણે જે ભગવત ધામ જવા માટે આપણને કેટલો ઉપયોગી છે, બરોબર. જ્યારે અમેરિકાની અંદર ત્યાંથી એ લોકો વૃંદાવનમાં કેમ આવે છે, બરોબર, કેમ કે એ જોવે છે કે અહીંયા આગળ તો નકરો ભોગ છે, પણ જો ભોગની અંદર રહેશું તો પછી એવા જેવા ભાવની અંદર રહેશું, એવું શરીર પ્રાપ્ત થશે. તો અત્યારે મેં લોકો, તમે કહો ને, જ્યારે તમે યાત્રાની અંદર આવશો, જોશો, ત્યારે વૃંદાવનની અંદર અઢળક તમને એવા ફોરેનર એનઆરઆઈ મળી આવે, બરોબર. શું એમની પાસે પત્નીઓ નહોતી? સુંદર સુંદર પત્નીઓ, એટલા બધા પૈસા, એટલી બધી જહોજલાલી પ્લેનમાં ફરવાનું, એટલી બધી સુંદરતા, એટલી બધી સ્વચ્છતા, બિલકુલ એમના ઘર પણ મહેલ જેવા, છતાં પણ એ છોડીને અત્યારે વૃંદાવનમાં રહેશે, બરોબર. તો તમે આ વિચારી શકો છો, બરોબર, કે જ્યારે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. અને આજે દિવાળીનો દિવસ છે, બરોબર, કે અત્યારે તહેવારનો દિવસ છે, બરોબર, ફરવાનો સમય છે, બરોબર. પણ તમે 16 જણા છે, બરોબર, અત્યારે ભગવાનની ભક્તિનું સાંભળી રહ્યા છે, તો ચોક્કસ ભગવાન તમારા પર કૃપા કરશે, કલ્યાણ કરશે, બરોબર. ખૂબ જ આગળ વધો, બરોબર. આગળ ભગવાન કહે છે, મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃતિસ્થાની કરસતી. આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે, બરોબર. તો ઘણા એવા મત સંપ્રદાય શું કે છે આપણને, તમે ભગવાન બની જશો, હું ભગવાન બની જઈશ, બરોબર ને. આપણે ક્યારેય ભગવાન ના બની શકે. અહીંયા આગળ ઓલ રાઈટ રિઝર્વ, બરોબર. પેલું નહીં કીધું ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, એવું છે આગળ. બધા જગત મારા સનાતન અંશો છે, આપણે ભગવાનના અંશ છે, બરોબર. આગળના 14મા અધ્યાયમાં શું કીધું? કે બીજ પ્રદ પિતા, હું દરેકને બીજ પ્રદાન કરું છું. તો સનાતન આપણે ભગવાનના અંશ છે,
બરોબર. આપણે ક્યારેય ભગવાન ના બની શકીએ. આપણે કાયમ ભગવાનના સેવક છે. હા, આપણે ભગવાન અજન્મા છે, આપણે પણ અજન્મા છે, આપણે પણ સનાતન છે, પણ આપણે શું છે, ભગવાનના અંશ છે. બરોબર. અને બદ્ધ જીવનના કારણે બધી 6 કઠોર ઇન્દ્રિયોથી સંઘર્ષ કરી રહ્યા છે. બરોબર. કે જે 6 ઇન્દ્રિયો કઈ છે? બરોબર. મોહ દ્વારા આપણે સ્વાદ માટે, આંખો જોવા માટે, કાનને સાંભળવા માટે, બરોબર, નાકને સૂંઘવા માટે, અને જે આપણી સ્પર્શેન્દ્રિય છે, બરોબર, એને સ્પર્શ કરવા માટે, આપણે ચામડીને વિવિધ અલગ અલગ સ્પર્શ કરવાનું ગમે છે. તો એના માટે શું કરી રહ્યા છે? આપણે સંઘર્ષ કરી રહ્યા છે. બરોબર. પણ આપણે 14મા અધ્યાયની અંદર જોયું કે આત્મા તો કશું કરતો નથી. બરોબર. જે બધી પ્રતિક્રિયા છે એ શરીર દ્વારા થાય છે, અને એને કારણે આત્માને બધું વેઠવું પડે છે. બરોબર. તો સંઘર્ષ કરી રહ્યા છે. એમાં મનનો પણ સમાવેશ છે. તો મન શું કરે છે? બધી ઈચ્છાઓ કરે છે. બરોબર. તો ભગવાને શું કીધું? મન મનાવમાં ભક્તો મધ્યાજી મામ નમઃ. તારા મનને મારામાં લગા, મારો ભક્ત મને નમસ્કાર કર. તો ભગવાન આપણને બતાવ્યું. બરોબર. સોલ્યુશન બતાવ્યું. બરોબર. તો આપણે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આપણે જોયું પેલા નાના બાળકનું જોયું એમ આપણે સેટલમેન્ટ થવાની કોશિશ કરી રહ્યા છે. બરોબર. પણ કેવું છે? બિલકુલ આ ભાડાનું શરીર મરેલું છે. બરોબર. ક્યારે આ ભાડાનું શરીર છૂટશે? બરોબર. અને બધું આપણું ભાડાનું છે. બરોબર. ક્યારે જશે? આપણે ક્યારે જાણતા નથી. પરીક્ષિત મહારાજને તો ખબર હતી 7 દિવસની અંદર. પણ આપણે પણ આપણા માટે પણ 7 જ દિવસ છે. જો તમે નોર્મલ વિચારો ને, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, બરોબર, 7 જ દિવસ છે. ને 7 દિવસની અંદર જ મૃત્યુ થાય છે કોઈ પણ વ્યક્તિનું. તો આપણા માટે પણ 7 દિવસ છે. બરોબર. પણ કયા 7 દિવસ છે એ આપણને ખબર નથી. બરોબર. તો આપણે આ જાણવાનું છે. બરોબર. તો આપણે શું છે? ભગવાનના અંશ છે. બરોબર. તો આપણે કમ્પેરિઝન કરીએ. બરોબર. તો સમુદ્ર છે. બરોબર. સમુદ્રના એક ટીપાની અંદર ખારાશ કેટલી હોય? બરોબર. તો બિલકુલ એક ટીપાનો કઈ અસર ના થાય. પણ આખો લોટો ભરી લઈએ, સમુદ્ર કેટલો ખારો હોય? તો આપણે કેવું છે? એ ટીપા જેવા છે. તો આપણે બિલકુલ ખારાશ ઓછી છે. અને ભગવાન સમુદ્ર જેવા છે. એટલે કે આપણે કેવું છે કે ક્વોન્ટિટીની અંદર બિલકુલ નિવત છીએ. અને ક્વોન્ટિટી અંદર ભગવાન બહુ વિશાળ છે. બરોબર. તો આપણે ઘણીવાર પેલા કહેતા હોય ને, મમે વાંચો જીવલો, કે હવે ભગવાનના અંશો છે. ભગવાનમાં દીકરામાંથી દીકરાના ગુણ હોય છે ને, બરોબર, પિતામાંથી દીકરાના ગુણ આવતા હોય. એટલે આપણે બી ભગવાનના અંશો છે. એટલે આપણે બી શક્તિશાળી છે, પાવરફુલ છે. બરોબર. પણ જ્યારે આ ભૌતિક જગતની અંદર આ બંધનમાં આવી ગયા છે, એટલે આપણને અજ્ઞાનના બધા આવરણ લાગી ગયા છે. ધીમે ધીમે એમની કૃપાથી હટશે તો આપણે જ્ઞાની થઈએ, બધું થઈએ. પણ છતાં પણ આપણે શું ભગવાન તો ક્યારેય ના બની શકીએ. બરોબર ને? ભગવાન ક્યારે ના બની શકીએ. તો આપણે કેવું છે? આપણે ટીપા જેવા છે. તો આપણે એની ખારાશ ઓછી છે. સિમ્પલ વસ્તુ છે. એ અગ્નિ, બરોબર ને? જો અગ્નિ છે, અગ્નિની અંદર જ્યારે એક તણખો છે. બરોબર. જ્યારે તણખો જ્યારે અગ્નિ સાથે હોય તો કેવો મીન્સ પ્રજ્વલિત રહે છે. પણ જેવો અગ્નિથી બહાર કાઢી મૂકવામાં આવે, બરોબર, તણખાને, તો તરત ઓલવાઈ જાય છે. બરોબર. તો જેટલા આપણે ભગવાન સાથે જોડાયેલા રહીશું ત્યારે જ આ બિલકુલ આ સમજી શકશું ને. જેટલા ભગવાનથી દૂર જશું એટલે ઓલવાઈ જશું માત્ર આપણે વારંવાર જન્મ મૃત્યુ. બરોબર. તો હંમેશા આપણે ગુણોની અંદર સમાન છે. ભગવાનની રીતે ગુણાત્મક રીતે સમાન છે. પણ આપણે જથ્થાની અંદર, બરોબર, ક્વોન્ટિટીની અંદર, બરોબર, ક્વોન્ટિટી અને ક્વોલિટી, બરોબર, ક્વોલિટીની અંદર સમાન છે. બરોબર. પણ ક્વોન્ટિટીની અંદર સમાન નથી. બરોબર. એટલે બિલકુલ આપણે ઓછા છે. બરોબર. તો આપણે જેમ જે તણખો છે ઓલવાઈ જાય છે, એવી રીતે આપણે ઓલવાઈ જાય છે, આપણું પતન થઈ જાય છે. બરોબર. એટલે હંમેશા આપણે ભગવાન સાથે જોડાયેલા રહેવું. બરોબર. ને જે એને શું કહેવાય છે? એને અચિંત્ય ભેદાભેદ પણ કહેવાય છે. તમે આગળ વધશો, બરોબર, ચૈતન્ય મહાપ્રભુની અચિંત્ય ભેદાભેદ, કે આપણે ભગવાનના અંશ હોવાને કારણે આપણે ભગવાન જેવી મીન્સ ઘણીવાર ભગવાન એમની સિદ્ધિઓ પ્રદાન કરે ત્યારે એ ઘણીવાર શક્તિશાળી બને છે. બરોબર ને? કે બીજા ગ્રહમાં જઈ શકે, ગ્રહોનું નિર્માણ કરી શકે, બધી એવી બધી સિદ્ધિઓ છે અલગ અલગ. બરોબર. પણ એ ભગવાન ક્યારે બની શકતા નથી. બરોબર. તો આપણે એ યાદ રાખવાનું છે. આગળ કે છે ભગવાન કે છે 8મા અધ્યાયમાં, જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને બીજા શરીરને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. બરોબર. આપણા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે. બરોબર. તો શું થાય છે? સૂક્ષ્મ શરીરનું શું પ્રોસેસ હોય છે? પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, યાદ છે? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે સૂક્ષ્મ શરીર શું કરે છે? હરે કૃષ્ણ. કોઈને યાદ છે? બરોબર. તો કઈ વાંધો નહીં. બરોબર. તો સૂક્ષ્મ શરીર શું છે? કે આપણું જો જ્યારે મૃત્યુ પામે છે તો આપણું સ્થૂળ શરીર રહી જાય છે, પણ જે સૂક્ષ્મ શરીર છે એ આત્મા સાથે ટ્રાવેલ કરે છે, સાથે ટ્રાવેલ કરે છે. તો જે આપણે સૂક્ષ્મ શરીરની અંદર મન, બુદ્ધિ, અહંકારનું બનેલું છે, જે એની અંદર આપણી જે ઈચ્છાઓ રહેલી છે. અહીંયા આગળ શું કીધું? જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે લઈ જાય છે, બરોબર, પવન કેવો એક સ્થળેથી બીજે લઈ, તેમ આ જીવ પોતાના જુદા જુદા ખ્યાલોને, એટલે જે સૂક્ષ્મ શરીર આપણને જે પ્રદાન કરવામાં આવે છે, મન, બુદ્ધિ, અહંકારનું, એ પોતે સ્ટોર કરીને જાય છે. બરોબર. જેવી જેવી ઈચ્છાઓ બધું. બરોબર. અને એ શું લઈ જાય છે? બીજા શરીરમાં જાય છે. બીજા શરીરની અંદર જાય એની ઈચ્છાઓ મન પ્રમાણે, બરોબર, એને પાછું બીજું શરીર પ્રાપ્ત થાય છે. બરોબર. જે યમરાજ દ્વારા જે શરીર પ્રદાન કરવામાં આવે એને જ્યારે સજા થાય, બરોબર, કે આ ઈચ્છા કરેલી છે તો એ પ્રમાણે, બરોબર. તો જેવી રીતે આપણે ભરત મહારાજનું જોયું કે એમને હરણની ઈચ્છા કરી તો હરણનું શરીર પ્રાપ્ત થઈ ગયું. બરોબર. તો એવી રીતે બીજા શરીરની અંદર જાય તો આપણે વિચાર કરીએ, બરોબર, એક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, બરોબર,
તો કોમ્પ્યુટર છે, બરોબર, કોમ્પ્યુટર એ હાર્ડવેર છે, બરોબર, પણ જે આપણું જે અંદરનું શું છે, સોફ્ટવેર છે, બરોબર, પણ સોફ્ટવેર જ્યારે દૂષિત થઈ જાય છે, બરોબર, દૂષિત થઈ જાય છે તો આપણે એન્ટીવાયરસ વાપરવો પડે છે, બરોબર, અને જે આખું લેપટોપ શેનાથી ચાલતું હોય, બેટરીથી ચાલતું હોય, તો આપણે જો એને સરખાવીએ શરીર સાથે, તો આત્મા છે એ બેટરી સમાન છે, પાવર હાઉસ છે, બરોબર, જે સોફ્ટવેર છે, બરોબર, એ આપણું બધું જ્ઞાન છે, બરોબર, મન બુદ્ધિ અહંકાર, બરોબર, અને જે પેલું શું કહેવાય કે હાર્ડવેર છે, તો લેપટોપ છે. હવે વિચાર કરો કે તમે જે ડેટા છે, બરોબર, હવે જે સોફ્ટવેર રૂપી ડેટા છે, તો આપણે પેન ડ્રાઈવની અંદર વાયરસ આવી ગયો હોય, બરોબર ને, તો તમે જેટલા ગમે તેટલા હાર્ડવેરની અંદર ફિટ કરશો તો બધાની અંદર વાયરસ લાગશે અને બધા જ કમ્પ્યુટરને ખરાબ કરશે, બરોબર. તો હવે વાયરસ રૂપી જ્યારે આપણી જોડે એવું જ્ઞાન હોય, દૂષિત જ્ઞાન, ભૌતિક ચેતના વાળું, તો શું થાય, બધા જ જેટલા હાર્ડવેર આપણને પાસે જેટલા શરીર પ્રાપ્ત થશે, બરોબર, એ શરીર પ્રાપ્ત કરીને પાછું બીજું શરીર, બરોબર, નાશ થતું હોય, બરોબર, પણ જ્યારે આપણને ખબર પડે કે એને સ્કેન કરવા માટે આપણી જોડે એક સોફ્ટવેર પણ છે, બરોબર, જે એન્ટીવાયરસ કહેવાય છે. તો એન્ટીવાયરસ શું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે આ એન્ટીવાયરસને આપણે એપ્લાય કરશું, યુઝ કરશું, બરોબર, ઓરિજિનલ સોફ્ટવેર શું છે, એ સ્કેન કરશે, બરોબર, અને જ્યારે સ્કેન થશે તો આપણો રજોગુણ તમોગુણ જે આપણે જે વાયરસ આવી ગયેલા છે એ ઓછા થશે. તો આપણે શું કરશું, ભગવદ્ ગીતા બાજુ જશું, તો શું થશે, પાછો નવો રિફ્રેશ, નવો ડેટા ઇન્સ્ટોલ થશે, ભગવદ્ ગીતા વાળો ડેટા ઇન્સ્ટોલ થશે. એટલે બિલકુલ આપણું જે હાર્ડવેર છે, આપણું લેપટોપ છે, વાયરસ દૂર થયા પછી બિલકુલ સરસ રીતે કામ કરતું થઈ જશે. એનું આઉટપુટ પણ સારું હશે, બરોબર, એનું વર્તન સારું હશે, બરોબર. તો આ બધું શીખવાનું છે, બરોબર. તો એક આપણે ભૌતિક ઉદાહરણ દ્વારા છે કેવી રીતે કેવું છે, જે જીવ જે ખ્યાલ કરે છે એ પ્રમાણે એનું ફરી પાછું શરીર પ્રાપ્ત થાય છે. આગળ કે છે 10મા શ્લોકની અંદર, મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે, પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ અને બધું જ આપણને આવી ખબર પડે, તો વિચાર કરી શકીએ કે તમોગુણની અંદર ગતિ કેવી છે, રજોગુણની અંદર કેવી ગતિ છે, બરોબર, પુણ્ય કર્મની અંદર કેવી ગતિ છે, પાપ કર્મની અંદર કેવી ગતિ છે, બરોબર. હવે જે વ્યક્તિઓ આ બધું જાણતા જ નથી તો એમને ખબર નહીં પડે, બરોબર ને. જ્યારે વ્યક્તિ રડવા, જો આ ચિત્રની અંદર તમે જુઓ છો, બરોબર ને, શું કર્યું છે, દાદા મૃત્યુની સૈયા પર પડેલા છે, તો બધા પૂછી રહ્યા છે, દાદા ખાવું છે, પીવું છે, શું કરવું છે, આપણે હંમેશા એ જ હોય, કેમ કે એ વખતે બોલી શકતા નથી, કશું કરી શકતા નથી, માત્ર ખાલી આમ હલનચલન આપણને લાગે છે. અને એની પાછળ તમે જુઓ છો, બરોબર, જે પેલા યમદૂતો દેખાઈ રહ્યા છે, બરોબર ને, દેખાય છે તમને પાછળ, બરોબર, ચિત્રની પાછળ યમદૂતો. તો ઘણી અંદર મેં એવા મારે આટલો મોટો થયો ને એની અંદર મેં 2-3 વખત એવા વૃદ્ધ માણસોને જોયા છે, તો એ વખતે એ લોકો છે ને એ બૂમો પાડતા હોય છે, એ મને કોઈ લેવા આવે એમ કરી, બરોબર, કદાચ વડીલો છે એમને કદાચ અનુભવ હશે, અમે જોયું છે, બરોબર. તો એ વખતે કેવું છે કે એ વ્યક્તિને દેખાતું પણ હોય છે, બરોબર, આવા યમદૂતો એને દેખાતા હોય છે, બરોબર, એ મને લેવા પાગલ જેવી પરિસ્થિતિ હોય છે, અને કઈ યાદ ના રહે, તરફડિયા મારતો એ મને લેવા આવે, કે એના મૃત્યુના 2-3 દિવસ, અઠવાડિયા 15 દિન પહેલા કરતા હોય, બિલકુલ એની પરિસ્થિતિ એને ખોઈ દેશે. તો આવી બધી પરિસ્થિતિ પણ એને દેખાતું હોય છે, બરોબર, કે આ બધું રિલેટેડ અલગ અલગ છે, બરોબર, કે આત્મા રિલેટેડ છે, આપણે અમુક વસ્તુને ના જોઈ શકીએ, બરોબર, પણ ભગવાનની એવી કૃપા હોય, બરોબર, કે એવા કદાચ એવા પાપ કર્મો પણ કર્યા હોય કે આપણને દેખાઈ શકે, કે બીજી વખત આપણે યાદ રાખી શકીએ કે આવું નથી કરવાનું, બરોબર. તો બિલકુલ આપણે સમજી શકીએ કે જ્યારે આપણને ખબર પડે કે આવી આંખો, બરોબર, એવા અનુભવો થાય, બરોબર, એવું આપણે જ્ઞાન કેળવીએ અને જોઈ શકીએ, ત્યારે આ બધું છૂટીએ કે આ શરીર કેવી રીતે છૂટે છે, તો અતિશય પીડા હોય છે. આગળ ભગવાન સરસ કહે છે, આત્મક સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ તેમના મન વિકસિત થયેલા નથી અને તેઓ આત્મક સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે, બરોબર. તો જેને આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે, બરોબર, કે બિલકુલ ગુણાતીત થયો છે, બરોબર, ગુણોથી પર થયો છે, ભગવાનનો ભક્ત બન્યો છે, બરોબર. તો આ બધું સમજી શકે, બરોબર ને, અનુભવી પણ શકે, બરોબર. આપણે તો ઘણા બધા ઇસ્કોનની અંદર એવા દાખલા છે, બરોબર, માતાજી પ્રભુજીના અંદર તમે જ્યારે ફ્રી થાઓ ત્યારે જે અનુભવો કર્યા છે ભક્તોએ, એની અંદર યુટ્યુબની અંદર ખૂબ સરસ એવું વર્ણન છે, બરોબર, પોતાના જે અનુભવ થયા છે, કેવી રીતે કોને કેવી પરિસ્થિતિ થાય છે, બરોબર. તો એ સરસ રીતે અનુભવ કરે છે, તો બોલી શકે છે પોતે, ફરી મૃત્યુની સયા પર બિલકુલ એ પરિસ્થિતિને આવીને પછી પણ એમને વર્ણન જબરજસ્ત કર્યું છે, બરોબર. તો જે હોય આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો તો પોતે સમજી શકે છે, જોઈ શકે છે, બરોબર, સમજી શકે છે, બધું જ છે. પણ જે નથી પ્રાપ્ત કર્યો, જેને જ્ઞાન નથી, તો આ બધું એ સમજી શકતા નથી, બરોબર, કે કેવી રીતે મૃત્યુ થાય છે. આગળ ભગવાન કહે છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી તેઓ પોતાની કક્ષામાં રહે છે, ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું, બરોબર. તો આપણે તો બધા પેલા કે બધું ઓટોમેટિક ચાલે, બરોબર ને, આ બધું ઓટોમેટિક છે. તો અહીં આગળ ભગવાન શું કહે છે કે જે ગ્રહો છે પોતાની શું કહે છે, અમને આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે શોધ્યો, તો હું ન્યૂટને શોધ્યો. તો શું ન્યૂટને શોધ્યો નહીં એ પહેલા નહોતો?
હતો જ, બરોબર ને? જ્યારે આપણા શાસ્ત્રોને નષ્ટ કરવામાં આવ્યા, બરોબર, અને બાકી આપણા શાસ્ત્રોની અંદર બિલકુલ આપણે જે કણાદ ઋષિ, બરોબર, કશ્યપ ઋષિ ને એમના બધા ઘણા બધા એવા શાસ્ત્રો છે, વિમાન શાસ્ત્ર છે, બરોબર, તો એની અંદર, બરોબર, તો ખૂબ જ સરસ એવું બધું બધું આપણું ટેકનોલોજીનું જબરજસ્ત વર્ણન છે. તો આ જે ભગવાન છે, ભગવાનની શક્તિથી એ લોકો પોતાની કક્ષામાં રહે છે, બરોબર, નહીં તો એકબીજાને પછડાઈ ના જાય, અથડાઈ ના જાય, બરોબર. હવે તો ગુરુત્વાકર્ષણની અંદર કેવું છે કે નાનો પદાર્થ મોટા પદાર્થને આકર્ષે, બરોબર, તો આકર્ષે તો પછી સૂર્ય તો કેટલો મોટો છે, બરોબર, તો પૃથ્વીને ખેંચી નથી લેતો. ગુરુ તો કેટલો મોટો છે, તો બીજા ગ્રહોને ખેંચી નથી લેતો. પણ એવું નથી હોતું, બરોબર ને? ઉલ્કાઓ નજીકથી પાસ થતી હોય તો બાયપાસ જતી રહેશે, ઘણી આવી પણ જાય છે નીચે, બરોબર. તો આ ભગવાન શું કહે છે કે મારી શક્તિથી તેમની ભ્રમણ કક્ષામાં રહે છે. પછી ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. હવે આપણે વિચાર કર્યો ચંદ્રનો શું રોલ છે, બરોબર ને? તો એક જ ખેતરની અંદર બિલકુલ મરચું તીખું લાગે, બરોબર, ગાજર ગળ્યું લાગે, બરોબર, લીંબુ ખાટું લાગે, બરોબર, તો આ રસ ક્યાંથી પ્રદાન થાય? તો જે ચંદ્રની જે કળાઓ થાય, બરોબર ને, એ પ્રમાણે એની અંદર જે રસ આવતો હોય છે દરેક વનસ્પતિની અંદર. તો કેરી, કાચી કેરી ખાટી લાગે, પાકેલી ગળી લાગે, બરોબર, તો બધો અલગ અલગ જે રસ આવે છે શામાંથી આવે છે? ચંદ્રમાંથી આવે છે. આગળ ભગવાન શું કહે છે? હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ બેસવાનર છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્ન પચાવું છું. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકે 4 પ્રકારના અન્ન કયા છે? હરે કૃષ્ણ, કોઈ નવા ભક્તો ચાવવું, ચાવવું, ચગળવું, ચપાવવું અને ચાટવું. ખૂબ હરિબોલ, સરસ પ્રભુજી, બરોબર. તો આપણે એક પીવીએ છે, બરોબર, બીજા ચાવીએ છે, ચાટીએ છે અને સીધા ગળી જઈએ છે. તો 4 પ્રકારના અન્ન હોય છે. વિચાર કરો, ભગવદ્ ગીતાની અંદર લોકો આમ કન્ફ્યુઝ થઈ જાય. ભગવદ્ ગીતાની પૂર્ણ જ્ઞાન એટલે બધું પૂર્ણ જ આવે. અને જઠરાગ્નિ, બરોબર, કોઈ એમ વિચારી શકે કે હું પચાવી શકું છું, બરોબર. તો ભગવાન, જ્યારે ભગવાનની શક્તિ, જ્યારે આ જઠરાગ્નિ છે, બરોબર, જ્યારે એક્ટિવ થતો નથી, બરોબર, ભલભલાના હાજા કગડી જાય છે, પેટ ખરાબ થઈ જાય છે, બિલકુલ. અને અમુક વાર ઝાડા એટલા બધા ડિહાઇડ્રેશન થઈ ગયા છે, શરીર છોડવું પડે છે, બરોબર. તો જ્યારે આપણે જાણીએ, બરોબર, તો શું કરીએ આપણે? તો ભગવાનનો પ્રસાદ લઈએ, બરોબર, બિલકુલ સ્વસ્થ વસ્તુ લઈએ, બરોબર. અત્યારે તો કેટલી બધી હાટડીઓ ખોલી દી છે, બધા જાત જાતની મીઠાઈ મળે છે. પણ તમે જ્યારે શું કરે છે આ કોર્પોરેશન વાળા? શું કરે છે? અત્યારે સેમ્પલ લેવા જાય છે, બરોબર. જ્યારે આખો શું કહેવાય, આખો તહેવાર પૂરો થઈ જાય પછી એનો રિપોર્ટ આવે છે, ત્યાં સુધી તો બધી હાટડી દુકાનવાળા ભાગી જાય છે, બરોબર. તો આ જ્યારે ભક્તિની અંદર આવીએ ત્યારે આપણને ખબર પડી કે આ પ્રસાદ લેવો કેટલો જરૂરી છે, સ્વાસ્થ્ય જાળવવું કેટલું જરૂરી છે, બરોબર. અને ભગવાન જઠરાગ્નિ સ્વરૂપે ભગવાન અંદર રહેલા છે, બરોબર. તો આપણે જ્યારે સમજ આવે ત્યારે આપણે ચોક્કસ આપણે જે પ્રેક્ટિકલ છે કરીએ, બરોબર, આપણે વર્તનમાં ફેરફાર કરીએ. આગળ કે છે, હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, હું મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે, બરોબર. તો ભગવાન ખૂબ સરસ છે. આ મને ખૂબ ફેવરાઇટ, હું વારંવાર આનું ગાતો હોય છે, બરોબર, જ્યારે યાદ આવે ને ત્યારે. આ તમને પણ રેફરન્સ મેં વારંવાર અગાઉ કીધો હતો. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપોનમ ચ વેદિશ્ચ સર્વે હમે વેદ્યો વેદાંત કૃતવે દવિદેવ ચાહમ. એટલે ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે. ભગવાન કેટલી વખત કીધું, બરોબર, કે હું 5.29, બરોબર, કે પછી પાછળ કેટલા 8મા અધ્યાયની અંદર કીધું, 10મા અધ્યાય, કે દરેક જીવના હૃદયમાં રહેલા છું. એટલે દરેક વખત ભગવાન હું કૃષ્ણ છે, કૃષ્ણ છે એવું કહેવાની જરૂર થોડી છે. આપણે કોઈ જોડે વાત કરતા હોય છે, હું કીર્તિમાન પ્રભુ બોલું છું, હું કીર્તિમાન, એવું નહીં. હું બોલું છું હું જ બોલું, બરોબર. એટલે પરમાત્મા અને ભગવાન વચ્ચે કોઈ ડિફરન્સ નહીં. જે પરમાત્મા છે એ જ પોતે ભગવાન છે, બરોબર. અને મારાથી સ્મૃતિ આવે છે. હવે કોઈ વિચારે કે હું ખૂબ જ મને યાદ રહી શકે છે, બરોબર, ઘણી બધી યાદશક્તિ આમ કેળવી શકાય, તેમ કેળવી શકાય, આપણને બધું ગાઈડન્સ હતું. પણ ભગવાનની કૃપા વગર આપણે યાદ પણ કરી શકતા નથી. હું તમને ઘણી વાર કહેતો હોઉં છું ને, ઘણી વાર બોલતો હું ત્યારે, બરોબર, અમુક વાર ભૂલી જાઉં છું, બરોબર. તો આપણે હંમેશા વિનમ્રતા કેળવીએ, કેમ કે જે સ્મૃતિ આવે છે ભગવાનની કૃપાથી આવે છે, બરોબર. તો આપણે ઘણી વાર અક્ષય પ્રભુજી તે દિવસ મને યાદ કરે ને કે પ્રભુજી, જે આપણે થોડો હું ગૂંચવાયા હતા, બરોબર, કે આદિત્યો અને રુદ્રો વિશે, તો તરત જ અક્ષય પ્રભુજી મને થોડો ગાઈડ કરી દે, બરોબર. તો આપણે વિચારવાનું છે કે સ્મૃતિ કોનાથી આવે છે? ભગવાનથી આવે છે, બરોબર. પણ ભગવાન બી ભગવાનના ભક્તોને એક્ટિવ કરે છે કે ધ્યાનપૂર્વક કેવી રીતે સાંભળી રહ્યા છે, બરોબર ને? તો આપણને ફાયદો છે. એમ પાછું આપણને લાગે કે પ્રભુજીને યાદ નહીં હોય, બરોબર, પણ હું તો સ્વીકારું છું, બરોબર, ભગવાનની કૃપાથી આવે. પણ બીજા પ્રભુજીને પછી કે છે આપણે, મને શું પોતાને, હા પ્રભુજી કેટલા કોન્સન્ટ્રેશનથી સાંભળી રહ્યા છે. પછી જ્ઞાન, બરોબર. તો આપણે બોલે વિચારીએ કે બહુ બુદ્ધિશાળી છે. તો ભગવાન શું કીધું? તે સામ સત્યયુક્તાનામ પ્રતિદામ દદામિ બુદ્ધિ યોગમ. જે લોકો મારું સતત સ્મરણ કરે છે એમને હું બુદ્ધિ યોગ આપું છું, બરોબર. તો જ્ઞાન પણ એમ. અને વિસ્મૃતિ કેટલી જરૂરી છે? વિસ્મૃતિ, વિચાર કરો, તમને વિસ્મૃતિ ના થાય તો તમે બિલકુલ પાગલ થઈ જાઓ, બરોબર. કેમ કે શું થાય છે કે જ્યારે આપણી જોડે લોકો ખરાબ વ્યવહાર કરે છે, બરોબર ને, ખરાબ વ્યવહાર કરે છે તો આપણને સતત એ વસ્તુ યાદ આવે છે. પણ અહીંયા આગળ ભગવાન પૂછે કે ભગવાન શું કરે છે? ભગવાનને ભૂલાવી પણ દે છે,
બરોબર ને? ભગવાન ચોક્કસ એટલા બધા દયાળુ છે. તમે ગમે તે તમારા દુઃખોને ભૂલવા માટે તમે ટ્રાય કરશો ને કોઈ શક્યતા નથી. પણ જેવું તમે ભગવાનનું શરણ લેશો ને તો ભગવાન એના કરતા એવો હાયર રસ પ્રદાન કરશે ને, તો તમને જે લોકોએ તમને જે હેરાન કર્યા છે ને, જે તમને સતત પરેશાન કર્યા છે, એમને તમે જોશો, કદાચ એમની નજીક નહીં જાઓ પણ તમે એમને પણ દૂરથી નમસ્કાર કરશો. ખરેખર આ જે મને મુશ્કેલી ના આવી હોત ને તો ભગવાનના શરણે હું ના ગયો હતો. તમે કુંતી મહારાણીને જોજો શું કહે છે કે ભગવાન બધા જ દુઃખ પાછા આપી દો. કેમ? કેમ કે હવે સુખ આવી ગયું છે તો તમે અમને છોડીને દ્વારકા જાઓ છો. બરોબર? જ્યારે તમે હતા તમને કોઈ મુશ્કેલી જેવું લાગતું જ નહોતું. બરોબર? અને ખૂબ મજા આવતી હતી. બરોબર? અને મુશ્કેલીમાં હોય મજા આવતી હતી. વિચાર કરો, ભગવાનના ભક્તો આવા હોય મુશ્કેલીની અંદર તો કે બહુ સુખ હોય તો આમ તેમ રખડવા જાય, પણ જો દુઃખ હોય તો શાંતિ બેઠો બેઠો માળા કરે, તો એને તો ડબલ હાથમાં લાડવા. બરોબર ને? તો વિસ્મૃતિ, બરોબર, વિસ્મૃતિ કોની કૃપાથી આવે? ભગવાનની કૃપાથી આવે. બરોબર? અમારી સાથે એક માતાજી છે. બરોબર? અહીંયા આગળ રેગ્યુલર આવે છે. બરોબર? તો જે શરૂઆતમાં એમના ભક્ત નહોતા પણ એમના પતિ એમને છોડીને જતા રહ્યા. હવે દીકરો દીકરી છે. બરોબર? એમને લવ મેરેજ કરેલા હતા. માતા પિતાએ સ્વીકાર્યા નહીં. શું કરે બધા? પણ આજુબાજુની અંદર બધા ભક્તો રહેતા હતા. એમના કોન્ટેક્ટમાં આવ્યા કે તમે ચિંતા ના કરશો, આવી રીતે થોડા આગળ વધો. તો માતાજી ટિફિન સર્વિસ શરૂ કરી. બરોબર? પ્રભુજી તો પેલા એમના જે ઘરવાળા છે છોડીને જતા રહ્યા. બરોબર? પણ એટલા પેલી અંદર ભક્તિની અંદર પ્રવૃત્ત થઈ ગયા ને કે બધું જ ભૂલી ગયા અને કામ બી વ્યવસ્થિત કર્યું. અત્યારે વિચાર કરો, કોઈ પણ મદદ વગર એમને પોતાનું ઘર પણ ખરીદી લીધું છે. બોલો, કેવી રીતે સ્વસ્થતા જાળવી શકે? બરોબર? પોતાનો પ્રેમી કેમ, પોતાનો પતિ કેમ યાદ ના આવે? અને નાના નાના બાળકો છોડીને જતો રહે, બીજી પત્ની લઈને ભાગે. પણ જ્યારે ભગવાનની શરણાગતિ આવે છે ત્યારે બિલકુલ બધું જ વિસ્મૃત કરાવી દે છે અને ભગવાન એને આનંદ મળાય છે. જ્યારે એ માતાજીને મળીએ છે. બરોબર ને? અને ત્યારે એટલા બધા એમાં આનંદમાં ખુશ હોય છે. બરોબર? એમને બીજું ઘર નથી કર્યું. બરોબર? પણ એટલા આનંદમાં રહે છે. એમના બાળકોને ખૂબ સરસ એવું ભણાવે છે. બરોબર? અમારા માટે તો પ્રેરણા છે. આપણે તો ઇસ્કોનની અંદર એવા હજારો દાખલાઓ છે. બરોબર? પ્રેક્ટિકલ કરીને એમને બતાવ્યું છે. બરોબર ને? આગળ શું કહે છે? સર્વદેવો દ્વારા જાણવા યોગ્ય હું છું. હું નિસ્સંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું. સર્વ વેદોનો જ્ઞાતા છું. બરોબર? સર્વ વેદોના જ્ઞાતા કોણ છે? ભગવાન છે. બરોબર? અને સંકલન કરતા એમને બનાવવા વાળા કોણ છે? કેમ કે પ્રથમ જ્ઞાન કોને આપવામાં આવ્યું? પેલા બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજી દ્વારા ગુરુ પરંપરામાં આપણને પ્રાપ્ત થયું. બરોબર? અને વેદોને જાણીને શું કરવાનું છે? તો પાછું શું કરવાનું છે? ભગવાનને જ જાણવાનું છે. વેદોને જાણીને શું કરવાનું છે? આપણે ભગવાનને જ જાણવા છે. બરોબર? કે વેદાંત સંકલન કરતા વેદોનો જ્ઞાતા પણ હું છું. બરોબર? જાણવાનું કોણ છે? ભગવાનનો છે. બરોબર? અને એવી રીતે તમે જોશો. બરોબર? કે બિલકુલ આપણને શું છે? વેદોનો સાર શું છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એક જ સૂત્રની અંદર આ વેદોને કેમ જાણવા જોઈએ? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ એટલે જીવ, આત્મા અને પરમાત્મા. બ્રહ્મ એટલે પરબ્રહ્મ એટલે પરમાત્મા. આત્મા અને પરમાત્મા વિશે જાણવું, એના વિશે પૂછા કરવી, એ જ વેદોનો મુખ્ય લક્ષ્ય છે. પણ વેદોની અંદર શું છે? મુખ્ય ત્રણ ભાગ છે. કોઈ બતાવી શકે છે? કોઈ જાણો છો? વેદોની અંદર મુખ્ય 3 ભાગ છે. કદાચ 5 મિનિટ લઈ શકીશ. બરોબર? 2-3 શ્લોક બાકી છે. થોડા જોડાયેલા રહેજો. કોઈને યાદ છે? વેદોની અંદર મુખ્ય 3 વિષય છે. બરાબર? હરે કૃષ્ણ. કદાચ કોઈને યાદ ના હોય. બરોબર? તો વેદોની અંદર મુખ્ય 3 વિષય છે: જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડ. બરોબર? જ્ઞાન મળે, ઉપાસના એટલે ભગવાનની સેવાનું છે, અને કર્મકાંડ એટલે કેવા યજ્ઞો કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય. બરોબર? સુંદર પત્ની પ્રાપ્ત કરવી છે, બહુ મોટા પૈસા પ્રાપ્ત કરવા છે. બરોબર? મોટું ઘર પ્રાપ્ત કરવું છે, સારું સ્વર્ગલોક પ્રાપ્ત કરવો છે. તો વેદોની અંદર એવું વર્ણન છે. બરોબર? તો શું થાય છે? પણ જ્યારે આ બધા વેદો કેમ બનાવે કે કમસે કમ લોકો ભક્તિની અંદર આવી શકે. કે વેદોની અંદર બી છે રજોગુણી, તમોગુણી. બરોબર ને? સત્વગુણી. બરોબર? તો ભગવાન ક્યારેય એવું ઈચ્છતા નથી કે કોઈ પણ જીવ હોય, બરોબર, કે ગમે તેમ કરીને ભક્તિની અંદર આવે અને આગળ વધે છે. બરોબર ને? ભગવાન નહીં કહેતા કે બહુનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે. અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. તો ભગવાન આવી રીતે જ્યારે અનેક જન્મ કોઈ માતાજીનો ભક્ત છે પછી ચેન્જ થશે તેમ ધીમે ધીમે ધીમે. બરોબર ને? બરોબર, ભોલેનાથનો ભક્ત એમ કરતો પછી કૃષ્ણ પાસે આવશે. અને બધોનો સાર કોણ છે? કૃષ્ણ છે. જો તમે કૃષ્ણને જાણી લેશો તો આ જગતની અંદર કોઈ જાણવાનું તમને બાકી રહેશે નહીં. બરોબર? તો જે મેં તમને કીધું ને, આખી જો સ્ટોરી હોય, સ્ટોરીનો આપણને ભાવાર્થ જે સારાંશ જ ખબર પડી ગયો, તો આખી સ્ટોરી વાંચવાની જરૂર છે, સમય બગાડવાની જરૂર નથી. પણ તમે વિશ્વાસ કરો. બરોબર? તમે ડાઉટ તમારો ક્લિયર કરો. બરોબર? તમે માળા કરો. ભગવાન ચોક્કસ આપણને દયા કરશે. બરોબર? તો જે આ સમદર્શી થઈ જાય છે જ્યારે ભગવાનનો ભક્ત બને છે, બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે. બરોબર? તો ધ્યાન ચૂકશો નહીં, કેમ કે આ મનુષ્ય જન્મ મળ્યું છે. બરોબર? ફરીવાર મળવાનું નથી. બરોબર? શું કે પેલું કે 184 ના ફેરા. બરોબર ને?
કે ક્યારે આ 84ના ફેરામાંથી હમણો ચાન્સ મળ્યો છે, બરોબર. તો અર્જુનની જેમ અર્જુને શું કર્યું? લક્ષ્ય વિધ્યું, બરોબર. આંખો જ દેખાતી હતી. જ્યારે દ્રૌપદીને પ્રાપ્ત કરવાના હતી ત્યારે બિલકુલ માછલીની આંખ દેખાતી હતી અને લક્ષ્ય વિધિ કર્યું, બરોબર. તો તમને પણ પ્રાર્થના કરીએ, બરોબર. કૃપા કરીએ કે જે આપણને ભગવાન સમજાવે છે, આપણને ભગવાનના ભક્તો સમજાવે છે, આપણા આચાર્યો સમજાવે છે. તો તમે જે આ મોકો મળ્યો છે મનુષ્ય જન્મનો, તો તમે ચોક્કસ એનો સારો ઉપયોગ કરો, બરોબર. કે પ્રભુપાદ તો ખૂબ સરસ કહે છે કે તમને તો સોનાની ઈંટ જેવું જિંદગી મળી છે, સોનાની ઈંટ સમાન, અને તમે શું કરી રહ્યા છે? તમે તો પેપર વેટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પેપર વેટ એટલે જ્યારે કોઈ મોટી ઓફિસની અંદર આપણે જઈએ ત્યારે જે કાગળ ઉડી ના જાય એ માટે શું કરતા હોય છે? જે પેલો વજન મૂકવામાં આવે છે એને પેપર વેટ, બરોબર. આપણે પેપર વેટ તરીકે ઉપયોગ કર્યા છે. તો ખરેખર આ લગડી જેવી જિંદગી મળી છે, બરોબર. કેમ કે તમે જોયું, બરોબર, કે દેવો પણ એટલા બધા ભોગની અંદર લાગેલા છે ને કે એમને પણ આ ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી, બરોબર. આ મનુષ્ય જીવનની અંદર જ આ બધા અહેસાસ થાય, આપણને ખબર પડે, બરોબર. બાકી શક્ય નથી, બરોબર. એટલા માટે ઘણીવાર દેવો પણ પોતાનું મનુષ્ય શરીર પ્રાપ્ત કરવા માટે લાયલાયિત હોય છે, બરોબર. પણ જે પુણ્ય કર્મ કર્યા છે એને લીધે ઉપર મૂકવામાં આવ્યા છે. હવે પુણ્ય કર્મ પૂરા થાય ના ત્યાં સુધી રિટર્ન આવી ના શકે, બરોબર. તો આ છે, બરોબર. આપણે અત્યંત ભાગ્યશાળી છે, બરોબર. આગળ ભગવાન કહે છે, જે કોઈ મનુષ્ય સંશય રહી થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પૂર્વ, એ મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાય છે, બરોબર. કોણ બધું જાણી શકે? બરોબર. જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે માને એ, બરોબર, ભગવાનનો ભક્ત હોય, બરોબર. અને ડાઉટ થઈને, બરોબર. આજે શું બધું જ આપણે મોસ્ટ ઓફ રિયાલિટી પર ચર્ચા થઈ, બરોબર, કે ભગવાનનું ધામ કેવું છે, શાશ્વત ધામ છે, બરોબર. અને બિલકુલ આપણે ભગવાનના અંશો છે, બરોબર. અને સ્મૃતિ વિસ્મૃતિ જ્ઞાન કોને? ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. બધા વેદોને જાણીને પણ સાર શું જાણવાનો છે? ભગવાનને જ જાણવાના છે, બરોબર. જ્યારે આપણે જાણીએ, બરોબર, કે ભગવાન સર્વ કારણના કારણ છે, બરોબર, અને સર્વ અવતારોના અવતારી છે, બરોબર. આવું જ્યારે જાણીએ, બરોબર, અને જે શું કરે છે, જ્યારે આવું બધું જાણીએ ત્યારે આપણે ભક્તિની અંદર લાગીએ. અને ભક્તિની અંદર એટલું બધું સુખ છે, અઢળક સુખ છે, બરોબર. આજે રાજેન્દ્ર પ્રભુજી કીધેલા એમ, બરોબર. પ્રભુજીને કીધું કેવું દિવાળી? પ્રભુજી કાયમ દિવાળી, બરોબર ને. એ વિચાર કરો, લોકો અત્યારે રજાઈ ઉડીને ઊંઘી રહ્યા છે તો 5:30 વાગે ઉઠીને રિસાઇટેશન કરી રહ્યા છે શ્લોકનું, અને આજથી કરી રહ્યા છે, બરોબર. મારા કરતા બી સિનિયર છે, બરોબર ને. 4 વર્ષ અગાઉથી જ્યારે કીર્તન પ્રભુજી લાગ્યા ત્યારથી વિચાર કરવાનો રસ કેવી રીતે પ્રાપ્ત થાય. પણ જ્યારે આપણે ભગવાનને શરણાગત થઈએ, બરોબર, ચોક્કસ આપણને એવો હાયર રસ આપે, બરોબર ને. હે ને. પેલું કેવું છે, રસની અંદર આપણે ડિફરન્સ કરતા હોય. કેમ કે કોઈને કેસર ભાવતી હોય અને બદામ આપો તો એ કેસરને જ પકડી રાખે, અને જો બદામ આપી હોય, બદામ ખાતા હોય અને જો કેસર ખાવા મળે તો પછી પાછો કેસરને જ પકડી રાખે, બરોબર. આવો, કેમ કે દરેક જીવને પોતાને શું સારું છે શું ખોટું કરવાનું પોતે એ હોય છે, બરોબર. પણ જે જીવ એમ બાંધી રાખે છે ના બદામ જ બરાબર છે, જળ થઈ જાય, બરોબર, તો પછી એ કેસરનો સ્વાદ ક્યારે લઈ શકવાનો નથી. ઘણા એવા આપણા જગતની અંદર એવા જીવો છે કે હું જ જ્ઞાની છું, હું જ છું, બરોબર ને. તો પછી આ લોકો એનો લાભ લઈ શકે નહીં. પણ થોડુંક લઈને બેટા, થોડું ટેસ્ટ કરને, બરોબર, કેવું લાગે એમ, બરોબર. તો પછી ભગવાન આપણને કહેશે થોડુંક ટેસ્ટ કરશે ને, એટલે પછી એને ખબર પડે કે ઓહો, જે હું ખાતો હતો તે તો કઈ જ નથી કે બદામ, બરોબર. કેસર તો એના કરતા પણ હાયર રસ છે, બરોબર. તો ભક્ષુનો રસ છે, બરોબર. કેવી રીતે પ્રાપ્ત કરશું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણો આ જે સ્વાદ છે એમાં પણ તમને રસ આવશે, બરોબર. તો શાસ્ત્રો પર ક્યારેય શંકા નહીં કરવાની, બરોબર. શાસ્ત્ર શું છે? શાસ્ત્ર એ આપણી માં છે, બરોબર. જેવી રીતે માં એમ કે આ તારો પિતા છે, તો આપણે સ્વીકારી લેવું પડે, બરોબર. અને કેમ કે જો આપણે જો આખા જગતની અંદર જો આપણા પિતાને શોધવા જઈશું તો આપણા આ જન્મ પણ ઓછો પડશે, બરોબર. કેટલાનો ડીએનએ કરશું, કેટલાને ચેક કરશું, બરોબર. પણ જ્યારે માં બતાવી દે કે આ તારો પિતા છે, આપણે માનો, જેવી રીતે શાસ્ત્ર છે આપણને માતા તરીકે બતાવે છે, બરોબર. પ્રભુપાદ કહે છે, બરોબર. શું કહે છે પ્રભુપાદ? કે જો કોઈ પણ વેદોનો અભ્યાસ કરે છે, બરોબર ને, હે, બરોબર, કે એ પણ વેદોનો ગોલ શું છે એને ખબર નથી, બરોબર. તો વેદોનો ગોલ શું છે? કૃષ્ણ છે. વેદોને જાણીને શું કરવાનું છે? કૃષ્ણને જાણવાનું છે, બરોબર. હે, અને જે એ શું કરે છે કે સમયની બરબાદી કરે છે, બરોબર. તો ઘણા બધા એમ કહે છે કે વેદોનો અભ્યાસ કરો, વેદોની અંદર આમ લખેલું છે, તેમ લખેલું છે. પણ આપણા માટે આ કળિયુગની અંદર શક્ય નથી. આપણે સંસારી છે અને ઘણા બધા એવા સેવાની અંદર કામોની અંદર લાગેલા છે. પણ જ્યારે આપણે ખબર પડી જાય કે વેદોનો સાર કૃષ્ણ છે, બરોબર, તો બિલકુલ આપણો સમયની બરબાદી થશે નહીં. તો ભગવાનના ભક્તો અત્યંત દયાળુ છે. આપણને આ બધું વારંવાર કહેવા આવે છે, પ્રભુપાદ કહેવા આવે છે, બરોબર. આગળ લાસ્ટ શ્લોક છે, બરોબર. ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયાનદ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય કૃત કૃતશ્ચ ભારત. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. હવે અને તે મેં હવે પ્રગટ કર્યો. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો પૂર્ણ થઈ જશે, બરોબર. જેને શાંતિપૂર્વક સાંભળ્યું છે, બરોબર, ભગવાન પર વિશ્વાસ કર્યો છે, તો બિલકુલ આ ભગવાને આ અધ્યાયની અંદર ટોપ સિક્રેટ બતાવી દીધું, બરોબર, કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર. અને જન્મ મૃત્યુ જરાવ્યાથી આપણો પીછો નથી છોડવાનો. તો શું કરવાનું છે?
આપણે જ્યારે શાસ્ત્રોના શરણે જવાનું છે, આપણે ભગવદ્ ગીતાના શરણે જવાનું, ભગવાનને શરણે જવાનું છે, બરોબર. અને જે મનુષ્ય આ સમજી જાય છે, શું થાય છે? બુદ્ધિમાન થઈ જશે, બરોબર. એને બધી જ ખબર પડી જશે કે આ જે લોકો આજુબાજુમાં મારી જોડે કેવા છે, મને કેમ હેરાન કરે છે, મને કેમ હેરાન કર્યો હતો, બરોબર. અને હવે મારી પોતાની સ્વસ્થતા કેળવીને એમની સાથે કેવો વ્યવહાર કરવાનો છે, બરોબર. તો એવું જીવતા જીવે જે પોતે બિલકુલ નવ દ્વારો એના જ્ઞાનથી પ્રવૃત્ત થઈ જશે, એટલે બિલકુલ સુખની અંદર આનંદની આવી જશે. અને આ શરીર છોડ્યા પછી પોતાના ભગવત ધામની અંદર જઈને પોતે શાશ્વત શરીર પ્રાપ્ત કરશે, બરોબર. તો એના બધા જ પ્રયાસો પૂર્ણ થઈ જશે. આ સાથે આ અધ્યાય પૂરો થાય છે, બરોબર. તો ભગવાનના શુદ્ધ ભક્તિવાદ વારંવાર તમે જ્યારે વિડીયો જોશો, બરોબર, તમે યુટ્યુબ પર વિડીયો જો, ચેન્ટ એન્ડ બી હેપી, ચેન્ટ એન્ડ બી હેપી, ફોરેનર એવું બોલતા હોય છે. તો તમે પણ ચેન્ટ કરો, ખુશ થાઓ, બધું આ જ્ઞાન પ્રાપ્ત કરો, તમને વ્યવહાર બધા ખબર પડે, બરોબર. કેટલો મર્યાદા ખબર પડે, આપણી મર્યાદા ખબર પડે, અને સામે વાળાને મર્યાદા કેટલી છે એ રાખવાની ખબર પડે. તો બિલકુલ શાંતિ છે, આનંદ છે, બરોબર. તો આપણે ભગવાનનું શરણ લઈએ, આ સાથે આપણો અધ્યાય પૂરો કરીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અનંત કોટી વૈષ્ણવ કી શીલ પ્રપાદ કી જય ગુણ શ્રી ભગવદ ગીતા કી જય ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને શાંતિપૂર્વક સાંભળ્યો, બરોબર. આજે દિવાળી હરે કૃષ્ણ પ્રભુ, દંડવત હરે કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુ, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. દંડવત દંડવત પ્રણામ, પ્રણામ. દંડવત પ્રણામ, બરોબર ને. કોઈનો કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ, બરોબર. તો કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ, બરોબર. અને